જે રોકતા ભાષણો માટે વિખ્યાત બનેલા કાજલ હિન્દુસ્તાની, કાજલ સિંગાડા, કાજલ અગ્રવાલ, જે કંઈ પણ કહો તે કાજલની વાત આપણે કરવાની છે ધનજી પાટીદાર સાથે. કારણ કે પાટીદાર સમાજ રોષે ભરાયો છે અને રોષ એવો ભભૂકી ઉઠ્યો છે કે પાટીદાર સમાજમાંથી કાજલ હિન્દુસ્તાનીને કોઈ પણ કાર્યક્રમમાં ન રાખવામાં આવે, બોયકોટ કરવામાં આવે તેવા પણ નિર્ણયો લેવા માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે. પાટીદાર શા માટે આટલા ગિન્નાયા છે કાજલ હિન્દુસ્તાની પર? શું પાટીદાર દીકરીઓ માટે તેમણે જે વાત કરી એ વાત ખરી છે કે નહીં? એ ખરેખર એવી કોઈ ઘટના મોરબીમાં બની છે કે નહીં તે પણ સવાલોના ઘેરામાં લાવી રહ્યા છે પાટીદાર આગેવાનો, એ ચાહે મનોજ પનારા હોય કે પછી ધનજી પાટીદાર કે અન્ય કોઈ પાટીદારનો દીકરો. દરેક લોકો એક સવાલ કરે છે કે કાજલ હિન્દુસ્તાની જે બોલે છે તે વાત ખરેખર સાચી નથી, અને સાચી છે તો કાજલ હિન્દુસ્તાનીએ એ પરિવારને, એ સમાજને અને સમાજના અગ્રણીઓને બતાવવી જોઈએ કે આ ઘટના બની હતી. ખેર, કાજલ હિન્દુસ્તાની પાસે પુરાવા છે કે નહીં હું નથી જાણતો, પરંતુ તેમના ભાષણમાં જે તેજાબ હોય છે, એમના ભાષણની અંદર જે કોમી એકતાને ડહોળી નાખે તે પ્રકારના ઝેર હોય છે તેને હું તમને અગાઉ પણ બતાવી ચૂક્યો છું. આપણે ધનજી પાટીદાર સાથે સીધા વાત કરીએ કે કાજલ હિન્દુસ્તાનીએ ગઈકાલે જે પ્રકારે માધ્યમોને ઇન્ટરવ્યૂ આપ્યા, ફોનો આપ્યા, તેમાં કહ્યું હતું કે આ લોકો કાં તો કોઈ રાજકીય એજન્ડા લઈને નીકળ્યા છે, ચૂંટણી નજીક છે એટલે નીકળ્યા છે. બીજી વાત તેમણે કહી કે આ લોકો જે પ્રકારે જેહાદીઓ ભેગા બેઠક ઉઠક કરે છે તેના કારણે તેઓ બોલતા નથી. અને એટલું જ નહીં, તેમણે મરદાનગીના પણ સવાલ પેદા કર્યા. ધનજી પાટીદાર શું કહે છે આવો જાણીએ. નમસ્કાર ધનજીભાઈ. નમસ્કાર. ધનજીભાઈ, મારો સીધો જે સવાલ છે કે ગઈકાલે કાજલ હિન્દુસ્તાનીને લઈ જે મામલો ગરમાયો, માધ્યમોએ ખૂબ બતાવ્યું, પરંતુ કાજલ હિન્દુસ્તાનીના જે ભાષણ છે એને ધનજી પાટીદાર, માત્ર પાટીદાર પૂરતા નહીં, આપણે જનરલ રીતે જોઈએ તો કેવી રીતે લાગે છે તમને? જો એક તો પહેલી વાત તો એ છે તુષારભાઈ, હવે મારે કયા શબ્દોથી બોલવું એ જ મને સમજણ પડતી નથી. આ બેનને માફી માગવી જોઈએ, સ્વીકારી લેવું જોઈએ કે મેં ખોટો બફાટ કર્યો છે. એવા ગરજી રહ્યા છે છતાં પણ મનોજભાઈ પનારા હોય, મારા ઉપર હોય, અન્ય લોકો ઉપર, વિધર્મીઓ, આપ્યા, કોંગ્રેસિયા, ના મર્દો, આવા શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. ખૂબ શરમજનક બાબત છે. આમ તો પહેલાં આપણે કાજલ બેન કહીએ, પણ અત્યારે તો અમે ભાભી કહીએ તો ચાલે, કારણ કે અમારા પાટીદાર સમાજમાં એમને લગ્ન કરે એટલે ભાભી જ ત્યાં ને. અને ના મર્દોનો જે વાતો કરે છે, મેં તો કાજલ બેનને ભાભીને જ જોયા, ભાઈને તો કોઈ દાડ જોયા જ નહીં. મેં તો કાજલ બેને ભાઈને સાથે લઈને ન ફરવું જોઈએ. અમે મર્દ છીએ એટલે મર્દાનગીનું કામ કરીએ છીએ. મર્દ હંમેશા માતા બેન દીકરીનું રક્ષણ કરે ને એનો મર્દ કહેવાય. અને જે પોતાની બહેને બહાર મોકલે લડવા માટે, ચલો કાજલબેન વિધર્મીઓ સામે લડી જ, તો સાથે ભાઈ પણ હોવા જોઈએ ને. તો કેમ ભાઈને લઈને સાથે નથી નીકળતા? પોતાના પર એમને ક્યારેય પણ સવાલ ઉઠાવો નથી. એવા એવા શબ્દો કે તમે મીડિયાની અંદર તુષારભાઈ એ ક્લિપ ચલાવો છો તો એ ક્લિપને બીપ કરવી પડે છે. શું કામ તમે બીપ કરો છો? તો તમને એ પરમિશન નથી આપતું મીડિયા, એ તમારો ધર્મ જે રહ્યો એ તમને પરમિશન નથી આપતું, એટલા માટે તમે એને બીપ કરો છો. અને કાલે જેટલા પણ મીડિયાની અંદર ક્લિપ ચાલી છે એને બીપ કરવામાં આવી છે અમુક અમુક શબ્દો ઉપર. કારણ શું કામ બીપ કરવી પડે? તો જો મીડિયાને બીપ કરવી પડતી હોય, દેશનો ચોથો સ્તંભ છે, એને જો લાજ શરમ આવે છે લોકોને બતાવતા, તમારા દર્શક મિત્રોને તમે બતાવી નથી શકતા. અને એક પટેલ સમાજની દીકરીઓ ઉપર અને પટેલ સમાજના લગ્ન થયા પટેલ સમાજની અંદર અને પટેલ સમાજના કાર્યક્રમની અંદર એમને આમંત્રિત કરવામાં આવે છે, અને ત્યાં આ બેન સુરતની અંદર એવો બફાટ કરે છે આજથી 9 મહિના પહેલા. અને એવો બફાટ, એક કાલ્પનિક વાત, અને એવો બફાટ એટલે તમે સમજી લો કે હું મારા ઘરે મારી વાઈફને નતો બતાવી શકી. મારી 3 બહેનો ધૃણા ઉત્પન્ન કરતી હતી, મારી વાઈફ ધૃણા ઉત્પન્ન કરતી હતી. અને જે આજુબાજુમાં બધાને બતાવ્યું કે જોવા, કારણ કે ટીવીઓમાં આપણે બધા આવતા હોય એટલે આજુબાજુ ગામડામાં તો બધા પૂછે કે ભાઈ જો શું થયું ધના શું થયું? કારણ કે એમના માટે તો હું ધનો જ છું, મારા ઘરને ગામમાં મારા કુટુંબમાં તો હું ધનો જ છું, એટલે બધા પૂછે. એટલે મેં કીધું આવું આવું બોલ્યો તે અમારે તો ત્યાં અમારા મહેસાણી ભાષામાં તો બધો કોઈનો હોસલો કૂટે
ટીપી નોશીએ આવો અમારે તો દેશી ભાષામાં, કારણ કે અમારે મેહોણામ તો એક ગાન બે કટકા, અને અમારે તો પ્યોર મેસોણી ભાષા. તે અમારે તો બૈરો બધો મેં બતાવી, મેં કીધું જોવા અમારે પોળ મોટી છે તે બધાને બતાવી, મેં કીધું જોવા. અને તે બધો બૈરો બગડે કોનું ભાઈ પકડીને એક દાડો વહેલા એને મેથી પાક કઈ ટીપી નોશીએ બરોબર નહીં. આ શું બોલો? પણ ધનજીભાઈ, તમે જે વાત કરો છો, તમારો આક્રોશ બરાબર છે, એમને પાટીદાર દીકરીઓ માટે જે વાત કરી છે, એમાં સત્યતા કેટલી? બધી સત્યતા. કાજલબેન બોલે ને બધું જુઠ્ઠું, એવો કોઈ પુરાવો ગોત્યા પણ. ચલો હડો. એમને એમ કહેતા હશે કાજલ કે તો મુસ્લિમ દીકરાની વાત કરો, જેહાદી દીકરાને જે ગાડી આપી, મુસ્લિમ દીકરાને જે ગાડી આપી એ દીકરીઓએ, એ ગાડી લાવો. કઈ ગાડી આપી? 40 લાખની. ચલો મુસ્લિમ દીકરાનું નામ દો. એ તો શરમ નહીં આવતી હોય. ચલો દીકરીઓનું નામ નથી દેવો. એ મુસ્લિમ જે વિધર્મી છે એનું નામ દો હડો. એને કઈ ગાડી આપી એ દો. ચલો એ તો દેવાય ને, એ તો બોલવું જ છે, બફાટ તો કરે જ છે રોજ. એમનો તો એ જ બફાટ ને. તો એ નામ શું કામ નહીં દેતા? ચલો દીકરીઓનું નામ નહીં દેવો, કોઈનો નહીં દેવો, એટલો નામ દઈ દો. કાલ્પનિક ઘટના છે, કાલ્પનિક બનાવેલી આ વાક્યો આખા કવિતા જેવું બફાટ કરી દેવો. બેનને પોતાની જે ટ્રમ્પેટ બજાવી રહ્યા હતા ને એ દુખતી રગ ઉપર સમાજના લોકોએ પગ મૂકી દીધો. એમાં પહેલો મેં મૂક્યો. બેન શું બોલ્યા? મારી ઓડિયો ક્લિપ કાપી, અરે મારી ક્લિપ કાપી, 10 સેકન્ડની ક્લિપ, 10 સેકન્ડની ક્લિપ. વિડમેટ ઉપરથી મેં વિડીયો ડાઉનલોડ કર્યો. કેટલા લોકો, કેટલા વ્યૂ આવ્યા છે તમને મેં બતાવી, અને ડાઉનલોડ કરેલું મેં બતાવ્યું તમને. હું બતાવે તમારા લોકોનો ફેબ્રુઆરીનો વિડીયો એમને અપલોડ કરેલો, અને એમાંથી હું લઉં છું. ભગવાધારી કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ છે, 1,76,000 ત્યાં ઇન્સ્ટાગ્રામમાં તો ફોલોવર્સો પણ છે, અને એના ઉપરથી ક્લિપ યુટ્યુબ ઉપરથી હું અપલોડ કરું છું. અને મેં મૂક્યું, એના પછી મેં વિડીયો બનાવ્યો, બેનને હું ફોન કરું છું. તમે સમજો તુષારભાઈ, આ નાની સૂની વાત નથી. વિડીયો મેં સાંભળ્યો 5 વાર, રાત્રે 12-1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી હું હંમેશ માટે ફેસબુક ફેદું છું. કારણ કે મારે બોલવાનું હોય એટલે હું પૂરેપૂરો અભ્યાસ કરું છું. હું વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણતો નહીં, મને એમાં કોઈ રસ નહીં. અને મેં સાંભળી 5 વાર તુષારભાઈ, અને મારું મગજ બંધ થઈ ગયું 2 મિનિટ માટે. પછી મેં આ વિડીયો આખો ગોત્યો. કાં તો ક્લિપ કોઈ લોચો તો નથી ને, આ વિડીયો આખો ગોતો. પછી આખો વિડીયો આમાં ગયો હું, અને આખો વિડીયો એમનો મેં ગોત્યો. પાર્થ સ્ટુડિયો એન્ડ કોક છે, એના ઉપર આખો વિડીયો છે એમનો, બરાબર. અને એના ઉપર જઈને આખો વિડીયો સાંભળ્યો. એટલે ટૂંકમાં વિડીયો ક્લિપિંગ કરીને કટ કરી કે કોઈ કરે? અરે 55 સેકન્ડની ક્લિપ એમને જ મેં એમને મૂકેલી ક્લિપ મેં ડાઉનલોડ કરી છે, તમને મેં બતાવી રૂબરૂ. નહીં, તમે એમને ફોન કર્યો કાજલ હિન્દુસ્તાની? હા, કાજલબેન હિન્દુસ્તાની મેં ફોન કર્યો, એટલે કે 10-15 સેકન્ડની ક્લિપ સાંભળી અને તમે એનું રિઝલ્ટ ના લો. હું તો આમ કરું છું, હું તો તેમ છું, હું તો ફલાણું છું, હું તો ઢીકણું છું. અને એમનો સ્વભાવ તમે જોયો છે, કોઈ દાળ કોઈની વાત હોભળવાની નહીં. જુઠ્ઠો માણસ હોય ને એ કોઈ દાળ કોઈની વાત ન હોભળે, બીજાને બોલવા જ ના દે. સાચો માણસ હોય ને, હું સાચો હોઉં ને, મેં ઉજાગર કર્યું ને તો મારે બતાવવાની ઢંઢેરો પીટવાની જરૂર નહીં. તમે ઘણા એવા કેસો મીડિયાની ખુરશી ઉપર બેઠી અને તમે ઘણા એવા કેસો ઉજાગર કરતા હશો, અને એનો ભોગ તમે બનો, છતાં પણ તમે એને ભોગવી લો અને તમે લોકોને સાચો સંદેશો પહોંચાડો. ચલો કાજલબેન લડી છે, એમનો જે મુદ્દો હોય, કોઈ દાડો તમે ધનજી પાટીદારનો કાજલબેનના વિરુદ્ધનો વિડીયો જોયો? કેમ આ જ વિડીયો જોયો? મેં અત્યારે કોઈ લવ જિહાદની પીપુડી વગાડી, જે વગાડ્યું હોય, કોઈ દાડો તમે મારો વિડીયો જોયો? મેં વિરોધ કર્યો એવું કોઈ જોયું? ચલો તમે, આપણે બે તો આજના તો કોઈ મિત્ર છીએ અને તમે મીડિયામાં છો, ચલો સમજી લો, તમે જોયું? તમે કેમ હારે પાટીદાર સમાજ? હું પાટીદાર સમાજમાંથી આવું છું. એટલે તમને એવું લાગે છે કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજને ટાર્ગેટ કરી? બિલકુલ. કારણ ઘણો કારણો. પાટીદાર સમાજના એ કાજલબેને સ્વીકારી છે કે સૌથી વધારે પ્રોગ્રામો મને પાટીદાર સમાજના લોકો જ આપે છે, અને એ પ્રોગ્રામ આપે છે એમાં મને બોલાવે છે. મતલબ પાટીદાર સમાજના પ્રોગ્રામમાં સૌથી વધારે હું જાઉં છું. કોઈ ઠાકોર ક્ષત્રિય સમાજના લોકોએ કોઈ પ્રોગ્રામ કર્યો આવો? દરબારોએ, રાજપૂત સમાજના લોકોએ કોઈ પ્રોગ્રામ કર્યો ના બેનને લઈ ગયા? કારણ કે એમના ઘેર તો ઓરિજિનલ વિરાંગનાઓ,
કોઈ ડુપ્લિકેટ વિરાંગનાને ત્યાં ન બોલાવી રહ્યા. કેસરિયા અને જવ્હર શું છે એ એમને ખબર છે, અને બાયુને ખબર છે, એ બહેનોને ખબર છે. એમને માન મર્યાદા એ શું હોય એ બધું એમને ખબર છે. કાજલ હિન્દુસ્તાની પણ વારંવાર ભાષણમાં આવું શીખવતા હોય કે પહેલા કાજલબેનની અટક શું હતી? કાસ્ટ. અગ્રવાલ. પછી શું બન્યા? સિંગાડા. પછી શું બન્યા? હિન્દુસ્તાની. તો હિન્દુસ્તાની. તો હિન્દુસ્તાન તમે ચો રહો? હિન્દુસ્તાનમાં હું ચો રહું? તો તમે લખાવો કે તુષાર હિન્દુસ્તાની લખાવી શકાય. પણ શું કરવા લખવું પડે? હિન્દુસ્તાનમાં રહો તો શું કરવા? તમારે શું પ્રૂફ આપવું હોય? તુષાર બેસીએ શું ખોટું હોય? ધનજી પાટીદાર શું ખોટું હોય? એટલે હિન્દુસ્તાની લખાઈએ તો જ હિન્દુસ્તાની. રાષ્ટ્રપ્રેમનો પુરાવાની જરૂર નથી હોતી. અરે રાષ્ટ્રપ્રેમ નહીં, તમે અહીંયા જન્મ્યા જ છો. તમે પાકિસ્તાન છો તો તમારે હિન્દુસ્તાની ગર્વથી બોલાય. તમે અમેરિકા છો તો એ ગર્વથી બોલાય કે હિન્દુસ્તાની છું. અને એકલ તિરંગાનો સિમ્બોલ લઈને ફરવો છો. દેશમાં તિરંગો લઈને શું કા ફરવું પડે? તમારામાં કોઈ ઉણપ, તમે એક જગ્યાએ ટકીને રહેતા નહીં, તમારે બેસવું નહીં, તમારે વારે ઘડીએ બદલવું, તમારે એવું સાબિત કરવું કે મારા સિવાય કોઈ હિન્દુસ્તાની છે જ નહીં. હું હિન્દુસ્તાનમાં જન્મી છું, હિન્દુસ્તાનમાં રહીશ. હું હિન્દુસ્તાનની વાત કરું છું, હિન્દુઓની વાત કરું છું, એટલે મારું નામ છે કાજલ હિન્દુસ્તાની. આ હિન્દુસ્તાન મારા બાપનું છે. આવા શબ્દો તમે લવારો એમનો હોભળ્યો છે. આ મારા બાપનું હિન્દુસ્તાન. કયા બાપ એમના? કયા બાપનું હિન્દુસ્તાન? મને બતાવવામાં રમજવું. કયા બાપ એમના અને એ બાપનું હિન્દુસ્તાન છે? તો 562 રજવાડો જેમને આપી દીધો એ કોણ હતા બધા? આ અખંડ ભારત બનાવ્યું તો કાજલબેન હતો? ચોય અવશેષો હતા? શની લવારીઓ કૂટી આ બધી? અને સાચું બોલીએ એટલે અમે વિધર્મી થઈ ગયા. એટલે અમે અમારી મા બેન દીકરીઓની આબરૂ બચાવવા અમારા સમાજ ઉપર થી કલંક લગાવી દીધો. આ તો અમારો ભય ગોડો. તમે પાટીદાર અંગત જે લગ્ન કર્યા હું હોય તો તરત ફરગતી આલ દઉં. કારણ કે એમની બહેનો જોય, દીકરીઓ જોય. પણ એમને જે વાતો કરે છે, એમની જે ચર્ચાઓ, એમાં વિધર્મી શબ્દો વારંવાર, અને લગ્નને લઈ, બાળકોને લઈ તેઓ વારંવાર વાત કરે છે, સંતાનોની વાતો બહુ કરે છે. એનું કારણ શું હોઈ શકે? તો અરે તમે સમજવા તૈયાર શું યાર? એમને ટમ્પેટ બજાવવું, એમને હવારથી હોવા સુધી એક એજન્ટા આલવામાં આવે. કોણ આપે? કોણ આપે એમને એજન્ટા? જેમને મને કાજલબેનને ફોન કર્યા પછી કાજલબેન મને એવું કહે છે કે આયોજકને હું કહું છું તમારા ઉપર ફોન કરીને કહે છે. હું કીધું એ તો હું ઈચ્છું છું. એ આયોજકને તો આયોજકને તું ફોન કરાયો છે મારું પર. એ ફોન પર મારા આયોજકનો મારું પર ફોન આવ્યો. હું એમનું નામ મુકેશ પટેલ છે. કેટલા વાગે આવ્યો હું તમને બતાવું છું, પણ એમનો નંબર નથી કહેવા માંગતો. તમારે હું કોઈ દાડો ખોટું લડતો જ નથી. એટલે શું કહે છે મુકેશ પટેલ જે આયોજક? મુકેશ પટેલ તો તમે વાત જ છોડ દો. અમારો પરિવાર મોદીનો પરિવાર. અચ્છા. આ મુકેશભાઈ અને કોઈ જીન સ્વાભાવિક છે. તમારા મીડિયાને બતાવજો. લ્યો આ કેટલા વાગે ફોન આવ્યો? માર્ચ 15 1:58. અને એના પહેલા કાજલબેન સાથે વાત થઈ. જોઈ લો ફોટો કરો. ભારતીય જનતા પાર્ટીના ખેસ અને ટોપી શાક નહીં. શું ખોટું બોલ્યો હું? આ મુકેશભાઈ મને શું તમે એવું માનો છો કે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા ફોલો કરે? પણ તમે એ જ કીધું, અને એ તો મને એટલું સુધી બોલ્યા કે કશું ના થાય. મેં કીધું કાયદેસરની કાર્યવાહી છે મુકેશભાઈ. અચ્છા, આ પાટીદાર છે મુકેશભાઈ? મુકેશભાઈ પાટીદાર. અચ્છા. મને કે તમે ચિયા પરિવારમાં આવો? મેં કીધું સરદારના પરિવાર. મેં તમારો કે અમારો પરિવાર મોદીનો પરિવાર. આ મુકેશભાઈના શબ્દો. હું તો મુકેશભાઈને ઓળખતો જ નતો. આજ મુકેશભાઈ એવું કહે છે કે નંબર વાયરલ થઈ ગયો. તમને મારો નંબર કને આલ્યો? તો કાજલબેને આલ્યો. તો હું ખોટો હોય મારો નંબર વાયરલ કરતો? હું તો ફેસબુક ઉપર મૂકું. હું ચોરું, મારો નંબર ખુલ્લો. તો એવું કહી શકાય કે આ સામાજિક કાર્યકર્તાઓ જે પોતાની જાતને આગેવાનો તરીકે ઓળખાવે છે, ચાહે પાટીદાર નેતા હોય કે કોઈ પણ સમાજના નેતા, એ આવા આયોજકો હોય છે, તે આયોજન કરી અને આ પ્રકારના વક્તાઓને બોલાવી અને જે રોકાવે, જેનાથી કોઈ પોલિટિકલ પ્રોપેગેન્ડા આગળ વધે, એવું કરતા હોય છે એવું લાગે છે? બિલકુલ બિલકુલ. એક ચોક્કસ જ્ઞાતિ સાથે એક ચોક્કસ જ્ઞાતિને ભીડાવવામાં આવી રહી, બંનેની નફરત ફેલાવવામાં આવી રહી, અને આ વ્યક્તિને બોલાવવામાં આવે વારે ઘડીએ. તમે કાજલબેનનો લગ્ન થઈ ગયો પાટીદાર સમાજ, એ અમારા તો ભાઈ થયા. કાજલબેન અમારો ભાભી થયો. પાટીદાર સમાજમાં લગ્ન કરે. અમારા ભાઈને તમે કોઈ દાડ જોયા નહીં?
એટલે કાજલ હિન્દુસ્તાનીના હસબન્ડ? હા, કાજલ હિન્દુસ્તાનીના હસબન્ડ. અમારા તો ભાઈ થયા ને. ના, અમે નથી જોયા ત્યારે. તમે જોયા? કોઈને જોયા? તો ચમ ભાઈને સાથે લઈને નહીં ફરતા? કાજલબેને શું પ્રેમ લગ્ન કર્યા? શું કર્યું? અગ્રવાલમાંથી સિંગાળા બન્યા, પ્રેમ લગ્ન થી બન્યા. પછી હિન્દુસ્તાની બન્યા. તો અમારા ભાઈને તો બાકી રાખ્યા, હિન્દુસ્તાની એમનું ન બનાયા. અચ્છા. અને એમનું નામ બોલો પાછળ કાજલ હિન્દુસ્તાની શું કરવા? કાજલબેન ફલાણા અમારા ભાઈનું નામ બોલો અને પછી હિન્દુસ્તાની લગાવો, એમની હિન્દુસ્તાની બનાવો. તમે એકલો ચમ બની ગયો તો અમારા ભાઈને ચમ ના બનાયા? અને મારા બાપનું હિન્દુસ્તાન તો બાપનું નામ લખો કે મારા બાપનું હિન્દુસ્તાન છે. આ એક એજન્ટા, અને અમને એનાથી કોઈ તકલીફ નહીં. એ જે ટેમ્પલેટ બજાવતો હોય. તુષારભાઈ, મારી સીધું લોજિક કે જે વિડીયો સાંભળતા જ તમારા દિલમાં દિમાગમાં બધા તમારા ધૃણા ઉત્પન્ન થઈ જતી હોય, અને નારી તો નારાયણી, એક નારી, અને એ પણ પાટીદાર સમાજમાં લગ્ન કર્યો, અને એ જ પાટીદાર સમાજની દીકરીઓને જો આવી ચિતરતી હોય, એમના મા બાપને ખોટા ચિતરતી હોય, એમના એવા કહી દીધા, સમાજ ઉપર જો કાળી ટીલી વાગતી લગાડતી હોય તો ધિક્કાર છે આ બેનને. અને આ બેન એવી પીપુડી વગાડી છે કે જેની ના પૂછો વાત. પણ ક્યાંક ને ક્યાંક કાજલ હિન્દુસ્તાનીના ભાષણોમાં ધાર્મિક ઝેર પણ જોવા મળે છે. અગાઉ તમે ઉનાની ઘટના જોઈ હશે, તેઓ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે, કારણ કે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગુનો દાખલ થયો, બાદમાં જે તે ગુનો દાખલ થયો તેમાં સ્વીકાર પણ થયો કે એમના ભાષણની અંદર ઝેરીલી વાતો હતી. છતાં પણ આટલા બધા કાર્યક્રમોમાં સામાજિક રીતે આગેવાનો, આયોજકો તેમને બોલાવે, અને ત્યારે કોઈ વ્યક્તિને કે કોઈ વ્યક્તિ વિશેષને પણ એ નથી દેખાતું કે આ ધાર્મિક જે રોકવાની જે પ્રથા છે એ દેશને ખતમ કરશે. એ આયોજકો જે પોતાને સામાજિક કાર્યકર્તાઓ બતાવે, સમાજના આગેવાનો, એ કેમ નથી સમજતા કે પોતાના સમાજનું ખતમ કરવા માટે, નિકંદન કરવા માટે આ પ્રકારના ભાષણો કાફી છે? કારણ કે ગુજરાતે આ બધી સ્થિતિઓ જોઈ છે, અને ધાર્મિક રીતે કટ્ટરતા, ધાર્મિક રીતે દરેક લોકોને એકબીજાની સાથે ઝઘડાવવાનો જે પ્રયાસ, તમે એજન્ડાની વાત કરો છો, આના માટે નવજીવન સતત બોલતું રહ્યું છે અને દરેક વખતે બોલે છે. તો શા માટે કોઈ સમાજનો આગેવાન જાગતો નથી? એ ચાહે પાટીદાર હોય કે અન્ય. ના જાગે, અને કદી જાગશી પણ નહીં. તમે એક સ્વાભાવિક વસ્તુ સમજો, પટેલ સમાજમાં હું આવું છું. આ ક્લિપ મેં ડાઉનલોડ ના કર્યું, 9 મહિના પહેલાની ઘટના, 8 જૂન 2023 રોજ. તો પાટીદાર સમાજનો સુરતની અંદર કાર્યક્રમ હોય છે, અને એ કાર્યક્રમની અંદર કાજલબેનને આમંત્રિત કરવામાં આવે છે. તમે સમજ્યા મારી વાતને? હવે 9 મહિના જેટલો સમય વીતી ગયો, કાજલબેનનું એક હરેક નિવેદન છે, એ જે એમને મીડિયા સમક્ષ જેટલો પણ કોલ દ્વારા નિવેદન આપે છે ને, બધો નિવેદન તમે ધ્યાનથી બારીકાઈથી સાંભળજો. હરેક નિવેદનની અંદર જૂઠ બોલી રહ્યો, હરેક નિવેદન. સીધી વાત નથી કરતો, પાણીથી પાતળા થઈ અને સ્વીકારવું નથી કે ભાઈ કાલ્પનિક ઘટના હતી, અને એને મેં જે પીરસી છે અને જે મેં નફરત ઓકી છે એ મારી ભૂલ છે, અને હું તમારા સમાજની અંદર જ તમારી દીકરાની વહુ બનીને આવી છું, તો મારી ભૂલ થઈ જશે, તમે મને માફ કરી લો. પાણીથી પાતળો થઈ જાય તો આ સમાજ એવો નથી. 9 મહિને ધનજી પાટીદાર જાગ્યો અને તમને વિડીયો અપલોડ કરેલો બતાવ્યો, એ એમના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી, ભગવાધારી ઇન્સ્ટાગ્રામનું નામ, ભગવાધારી, અને બધી રીલો એમની, તમારા દર્શક મિત્રોનું અમારો સ્ક્રીનશોટ પાડીને બતાવજો, અને એમાંથી હું અપલોડ કરું છું, અને ત્યારબાદ હું યુટ્યુબ ઉપર વિડીયો મૂકું છું, અને હું બીજા દિવસે ફોન કરું છું. પછી ફોન કર્યા બાદ એમાં મુકેશભાઈ પટેલનો પણ ફોન આવે છે, અને કાજલબેન સાથે વાત થયા પછી મુકેશભાઈનો ફોન આવે, એ પછી હું રાત્રે વિડીયો બનાવીને મૂકું છું, અને એ વિડીયોને એટલા બધા વ્યૂ આવ્યા. વ્યૂનો કોઈ મતલબ નહીં, પણ એ સમાજના દરેક લોકોએ સાંભળ્યો, પણ કોઈને બોલવાની હિંમત નથી. એવા લોકોના ફોન આવ્યા કે જે સમાજના અત્યારે ટ્રસ્ટીઓની અંદર છે, સંસ્થાઓની અંદર ટ્રસ્ટીઓની અંદર છે, દિગ્ગજ છે, એવા લોકોના પણ ફોન આવ્યા. વોટ્સઅપ દ્વારા રૂબરૂ મુલાકાત પણ 1-2 જણ કરી ગયા કે પાટીદાર આ વસ્તુ પકડી રાખજે, કલંક સમાજ ઉપર. પણ
અમે બોલી નથી શકતા. હવે ચલો ઉમિયા માતા સંસ્થાની અંદર હું જ્યો આવેદન પત્ર આપવા માટે, તો બાબુભાઈ જમનાદાસ પટેલ બીજેપી એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. હું કહું કે આ સમાજની દીકરીઓ ઉપર અને આવી ટિપ્પણી કરી છે, તો એ શું મારે અપેક્ષા રાખવાની? શું થશે? એ આવેદન પત્રનું શું થશે? અમિત શાહ નો આવવા જોવું, એ ફરી કોઈ પ્રોગ્રામ હોય તો હું લડી નાખું, કારણ કે એમાં મારે પરમિશન એમની લેવાની નહીં. એમાં મારો વિડીયો બનાવીને મારે જનતાનો સમાજની પરમિશન લેવાની. એમાં બાબુભાઈની ન ચાલે, કોઈની એક કાગળ એમાં પહોંચી વળે. લક્ષચંડી માયકમાં અમે પહોંચી વળ્યા હતા, કારણ કે એમાં અમારે પરમિશન નહીં લેવાની. ઓમાં એમની પરમિશન થી આગળ જવાય. હવે તમે સમજી લો, આરપી પટેલ સાહેબ તો જે બફાટ કર્યો પાલનપુરની અંદર, મોદીજીની વાહ પાટીદાર સમાજનો સોદો કરી દીધો. મને તો ખબર નહીં, હું તો મારો સોદો થઈ ગયો, મારો સોદો થઈ ગયો. અને મોદીજીએ બનાવેલા સનાતનીમાં મન ગણી લીધો. 4 મઠોના 4 શંકરાચાર્યજીઓનો, અભિ મુક્તેશ્વરાનંદજીનો જે નિવેદનો છે, એ કોઈ નિવેદન હોબળવું નહીં. વિશ્વગુરુ બનાવવા નીકળ્યા હતા, ન બની ગયા, એ શંકરાચાર્યજી બની ગયા અને ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી અને એમની વાહવાહી કરવી. આ કાજલબેન ઘણી વિડીયો બોલે કે રામ રાજ્ય જેવું થઈ ગયું છે, બધા રામમાં માને છે. આ સનાતની વિરોધીઓ, હિન્દુ વિરોધીઓ, એમને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવવા દઉં અને હું જીવતા જીવ હું હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ રહીશ. કાજલબેન હિન્દુ રાષ્ટ્ર બનાવશે? કેવી રીતે બના? હિન્દુ શબ્દ ચો બતાવજો, ચોથી આવ્યો? શું 4 જે આપણા સામવેદ, અજુર્વેદ, અર્થવેદ, ઋગ્વેદ, ઓમાં ચો હિન્દુ ધર્મ? શું ગ્રંથોમાં, પુરાણોમાં, શું મહાભારતમાં, રામાયણમાં? ના, કાજલ હિન્દુસ્તાનીના મેં 2-3 નિવેદનો સાંભળ્યા, એમાં એવું સ્પષ્ટતા તેઓ કરે છે કે હિન્દુ રાષ્ટ્ર તો છે. હિન્દુ રાષ્ટ્ર તમે આ ઓડિયો ક્લિપ એમને જે આપી ને, તમે સમજો, કોર્ટ દ્વારા જે નિવેદન આપ્યો ને, એના દ્વારા તમે સાંભળો બરોબર. હું તો લડવાની જ અને હું હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ રહીશ. સાંભળી લો જો હું ખોટું બોલતો હોય. એટલે હશે અલગ અલગ નિવેદનો, નેતાઓ તો તોડવી મેળવી તુષારભાઈ, કરતા હોય છે. અમે શું આશા રાખીએ? આ હું ના બોલ્યો હોત ને તુષારભાઈ, તો આ ધબ્બો રહી જાત. અચ્છા. અને હું લડ્યો અને મારો સ્વભાવ, હું કોઈ પાર્ટીમાં નહીં, બધા જાણે. પણ ધનજીભાઈ, કાલે મનોજ પન્નારા વાત કરતા હતા, અમે ગુનો દાખલ કરાવીશું કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ અને અમે ફરિયાદ આપી છે, અને માધ્યમો પણ ચલાવતા હતા કે કાજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાય, કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ. તો ગુનો નોંધાયો છે કે શું? જીરો FRI થી ગુનો નોંધાયો. FRI ત્યાં મોકલી મોરબી બી ડિવિઝનમાં. ત્યાંથી સીધો ત્યાં જતો રહેશે જો ઘટના બની. મહેસાણાની અંદર આજે નરેન્દ્ર પટેલે નોંધાવ્યો FRI બી ડિવિઝનમાં જઈ, અને ત્યાં સીધો જતો રહેશે 0 FRI થી. જ્યાં ત્યાં ઘટના ઘટી, કાર્યક્રમ હતો, સીધો ત્યાં જતો રહેશે. આખા ગુજરાતમાં બધા ફળાવશે. હાઈકોર્ટમાં જઈશ. તમે તુષારભાઈ આ ઉજાગર કર્યું તે શેના માટે કર્યું? તુષારભાઈ, ઇજ્જતથી વધારે દુનિયામાં કશું નહીં. આ ધનજી પાટીદાર ટિકિટો લેવા માટે નહીં લડતો, કશું જોતું નહીં. હું તો નેતા જ છું. જંગલનો રાજા સિંહ કેમ હોય છે? સિંહ માને છે એટલે રાજા હોય. નકર સિંહના ભાઈ શું હોય? જીરાફ જેટલી ઊંચાઈ છે, હાથી જેટલી તાકાત છે, ચિત્તા જેટલી ઝડપ છે, શિયાળ જેટલી ચાલાકી છે, શું હોય સિંહ ભાઈ? છતો પણ એ જંગલનો રાજા. કેમ? સિંહ માને છે. તો હું સંસદ સભ્ય છું, મારે કશું બનવાની જરૂર નહીં. હું માનું છું, હું ધારાસભ્ય છું, સંસદ સભ્ય છું, મારે કશું બનવાનું નહીં. એ બેનની શું ખબર? 48મું વર્ષ ચાલે, અડધી સદી થઈ. એ બેન તો ચોય હતોય નહીં, અને અમે રમીએ છીએ, લડીએ છીએ. મિયા દુનિયા જોઈએ. મી ચિમનભાઈ પટેલ સાહેબના હંગાતીએ ફર્યો મારા મત વિસ્તારમાં. 16-17 તો હું એ વખતે હતો. બધી સમજણ પડે કોણ શું કરે ને કોણ નહીં કરતું. સમાજ એટલે શું? મારે તો કોઈ સંસ્થાઓના પ્રમુખ બનવું, હું તો કોઈ સંગઠનમાં છું, હું કોઈ પાર્ટીનો લીગલી સભ્ય જ નહીં. હું ભાજપમાં હતો, બેન તો હમણાં આવ્યો. અચ્છા. નારાયણભાઈ લલ્લુદાસ નું પૂછો, 2007માં 2014માં
2007, 2012, 2014 મોદીજી અંગત નતા? એ વખત ચો બેન હતો? 14મો બેન હતો? 12મો બેન હતો? 7મો બેન હતો? 2002મો બેન હતો? મિત્રો ગોધરા બસ આ જે ટ્રેન સળગી ને એની નજીકથી જોઈએ. હું પાવાગઢથી આવતો હતો. હું અમારો એક ભાઈ અને થર્મલ પાવર અમારો એક ભાઈ રહ્યા એના ઘેર ગયા અને એથી થર્મલ વણાકબોરીથી ગાડી લઈ અને અમે ગયા દાહોદ ગોધરા એમ ગીતાબેનના ઘેર અમે ગાડી મૂકી અને પછી અમે પાવાગઢ દર્શન કર્યા અને લીપમોથી અમે આવતા હતા. લીપ કયો પેલા રોપવેમાં ઉતરતા હતા. મારી ઉપર ફોન આવે. મારા ભાઈ મોબાઈલ હતો 2002માં. આ કાજલબેન હું સમજાણ 2002માં મારો મોબાઈલ હતો. વિચાર કરો તમે 2002માં મોબાઈલ એટલે મોટી વાત નહીં. અને મારા મોબાઈલ ઉપર ફોન આવે કે ભાઈ ગોધરા કાંડ થયું, ટ્રેન હળગાઈએ અને અમે આવીએ છીએ. પેલી ફંટી ગાડી અમારા ભાઈ અને ફાટક બંધ થવાની તૈયારીમાં તોય અમે દોડતા નીકળી ગયા. અમારા ગાડીમાં પોણીએ નહીં, આખું બધું હળગા અંદર. પછી ખેતરમાંથી 3-4 કિલોમીટર દૂર જઈને પોણી રેડ્યું. તાણે સાયલેન્સર બહાર પેલું રેડિયેટર ને બેડિયેટર ઠંડુ. તમે ફોનની વાત કરી એટલે મને મોદીજી પણ કહેતા હતા કાશ્મીરમાં મને એક વખત પ્રમુખ સ્વામી મહારાજનો ફોન આવ્યો હતો. એ તો આવે મોદીજી તો બધાને તમે મોદીજીથી છૂટા પડી ગયેલા પણ મૂળ તમે કયો છો એટલે ખબર પડે. ભાઈ મોદીજી ભાઈ કેમેરો તો મા ભાઈ નતો 87-88 મા ભાઈ ડિજિટલ કેમેરો નતો. બરાબર. માર ભાઈ મેલની સિસ્ટમ એ નથી. ખોટી વાત હતી. 2002માં માર ભાઈ ફોન હતો. ગોધરા કોણ થયું એટલે મને ખબર. પણ વક્તા પણ તમે મોદીજીની જેમ બધાને અભિભૂત કરી દો એવા છો એટલે મોદી વક્તા નહીં. હું તો જો હતું સાથે મેં કોઈ દાડો કોઈને એવું નહીં કીધું કે હું તમને 2 કરોડ રોજગાર આપો. હું જનતાના મતોથી ચૂંટણેલો. હું કોઈ નેતા છું. મને મા બેન હું ગાળો બોલ્યો. બધા મન બોલ્યું. અંધભક્તો ગોબર ભક્તો મા બેન હું. અચ્છા તમે જોવો મારી અંદર હું વિડીયો બનાવીને કોઈક બોલું છું. કોઈ મારી ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈને બીજાની ક્લિપ ફરતી હોય, આ થતું હોય તો બધા મને મા બેન હું ગાળો બોલું. હમણાં કીધું ભાઈ જો રામ કો લાય ઉनको લાયેંગે. એટલે મેં ખાલી એટલું જ પૂછ્યું કે રામનું કોણ લાવ્યું? એટલે એક અંધભક્ત કે મોદીજી લાવ્યા. કશો હતો તો નીરવ મોદી લલિત મોદીને કેમ નહીં લાવી શકતા? પછી જો રામ કો લાય ઉनको લાયેંગે. એટલે રામને લાવવા વાળું કોણ? તો આવી મુક્તેશ્વરાનંદજી શંકરાચાર્યજી એવું કહે કે જે 61 વાગે ને જો રામ કો લાય ઉनको લાયેંગે તો રામને ગૌ માતા લાય. અને આપણે અંધભક્તોને કહીએ તો મા પૂનો હું આપણો ગાળો બોલું. બરાબર. હવે સમજો મને અંધભક્તો ગોબર ભક્તો ગાળો બોલું તો હું જનતાના મતોથી કોઈ ચૂંટાયેલો? પણ તમને કેમ એવું લાગ્યું કે હવે દૂર થવું જોઈએ આ પક્ષથી? કયા પક્ષથી? ભારતીય જનતા પાર્ટી. અરે મેં તો નજીકથી બધું જોયું. અમે તો મોદીજીનો ફોટો રાખીને અગરબત્તી કરતા. આવડો મોટો પાર્લર અમારા ગામમાં. અને સાહેબ 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 જોયું સાહેબ આવું શબ્દ સિવાય બોલીએ નહીં. અને આવતા છે તો 2 ટાઈમ નમીએ અને પછી અમદાવાદ પડવા માંડી ગલ્યા ભાઈ આવો અમને તો જે કર્યું એ કર્યું. અને સાહેબનો ફોટો એક દાદો બધું જઈને નોખ્યા. કીધું ઉતારો અમને પહેલા નેચા ને કે આપણને પટાઈ દે જ્યાં અને પટાયા તાણે જપ્યા. 2016 નોટબંધી પછી મને સમજણ પડી જઈ. 15મો ધોખા ખાધા. બરાબરના ધોખા ખાધા. સમાજના 9 દીકરાઓની હત્યા થઈ બંદૂકની ગોળીઓ મારી. તોય ટકી રહ્યા હતા. હેલો ભાઈ કશો હતો નહીં આજ નહીં તો કાલ. તોય આનંદીબેનનો દોષ ઠેરવતા હતા. પણ આનંદીબેનને હટાવીને વિજય રૂપાણી બને ને એટલે પાક્કી ખબર પડી જઈ કે આવું પિક્ચર બરાબરનું બન્યું. એટલે આવું આ ભયથી દૂર ના હો. નકર આવું તમે પટ્યા. ખાલી લોકોને બતાવવા માટે કે 2014ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનંદીબેનને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રીના હોદ્દા ઉપર બેસાડી અને પછી ગયા. અને એ જ નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેઠો બેઠો તમાશો જોયો. કોઈ પાટીદાર સમાજના 9 દીકરાઓની હત્યા થઈ અને ઘરમાંથી હોગીને પાટીદાર છો બહાર કાઢ્યા અને જે માર્યા ઢોરને મારે એવા આ બધો દ્રશ્યો જોયો. કરોડો રૂપિયાનું નુકસાન. ગાડીઓના કાચ પોલીસ જોવાઈ ગાભો કાઢ નાખા. પાટીદાર શબ્દ હોભળ્યો નહીં, માર્યા નહીં. અને અનામત લેવી હોય તમારી મા બેન દીકરીઓને મોકલો. એટલે આ સિંગાળા, અગરવાલ, આ જે હિન્દુસ્તાની
આ ત્રણ જે ઠેકાણો લખાઈને ફરે ને બુન સો જઈતી તક્ષશિલા અગ્નિકોણની અંદર પાટીદાર સમાજની 23 દીકરીઓ ઉમાઈ જઈ ચો જઈતી આ બુન ગોધરા કાંડની અંદર આજીવન કારાવાસની સજા સૌથી વધારે અત્યારે જો કોઈ ભોગવી રહ્યું હોય તો એ પાટીદાર સમાજના લોકો. તમને જાણકારી હશે જ કે કાજલ હિન્દુસ્તાની પણ જ્યારે ફૂલ લાઇમલાઇટમાં માધ્યમોમાં આવ્યા એ કઈ રીતે આવ્યા કે ટ્વિટર પર જ્યારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીથી આયા એક ચાલી પેલા નારા લાગ્યા ને પણ પ્રધાનમંત્રી એમને ફોલો કરી ફોલો કર્યા. હા એ ફોલો કર્યા. એ ગતકડું હતું એક. અચ્છા એ પ્રધાનમંત્રીજીના બધું ગતકડું હોય. કાજલ હિન્દુસ્તાની ફોલો કરે શું કર્યું પ્રધાનમંત્રીજી ભાઈ એટલો ટાઈમ હોય 142 કરોડ આબાદીમાં પ્રધાનમંત્રીજી એમને ફોલો કરે. એ વાત એ સાચી. હા પ્રધાનમંત્રીજી નવરા ધૂળ ટ્વિટર હેન્ડલ પણ એમનો તો કોઈ બીજો ઉપયોગ કરતા હોય અને પ્રધાનમંત્રીજી ભાઈ આટલો બધો ટાઈમ હોય હા એટલે મૂળ ઓફિશિયલી કોઈ સત્તાવાર રીતે અને એ એમની રીતે જ કરતા હવે પ્રધાનમંત્રી માનવું તો પડે કોઈને ડાયરેક્ટ ફોલો અનફોલો થોડો એનો હેન્ડલર જે કોઈ વખતે કરે પ્રધાનમંત્રીજી પોતે કરતો હોય. તમે મને ફોલો કરો હું પ્રધાનમંત્રીજી તો કામ એટલી કલાકો કરે છે 18 કલાકમાં એમને આચો ટાઈમ મળે 18 કલાકમાં એમને પાછા યોગ કરવાના આ કરવાનું તે કરવાનું કસરત કરવાની પછી ઊંધા હેડવાનું સીધા હેડવાનું મોર રમાડવાનો પોપટ રમાડવાનો ગાયો રમાડવાની પછી કેરી કાશી કાપીને ખાવાની ગોળીને ખાવાની આ બધું નવરા આવું તો પ્રધાનમંત્રીજી કરે કે અને 142 કરોડ આબાદીમાં કાજલબેન શું કરવા ફોલો કરે એવી તો કેટલી વીરાંગનાઓ આ દેશમાં હજી છે કે જેમના ઇતિહાસ લખો તો એ પન્નોય ખૂટે અને બોલપેનો ખતમ થઈ જાય એવી વીરાંગનાઓ શું વીરાંગના વીરાંગના વીરાંગ એ મને મુકેશ પટેલ કહેલા વીરાંગના ભાઈ સર સુરતમાં જે પેલી એક દીકરી સાથે જે ઘટના ઘટી નામ હાલ હું ભૂલું છું અને ગળું કાપવાની જે ઘટનાને અંજામ ત્યારે બધા હીરો ક્યાંય તમે બહાર નહોતા જોવા મળતા કોઈ કશું આવે ને એનું ગ્રીષ્મા વેકરિયા યસ ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપી નાખ્યું પાટીદાર સમાજની દીકરી હતી પાટીદાર સમાજનો હતો એ વખતે બધી ઘણી લવારીઓ ચાલી આ બેન ત્યો ન જોય જો રોટલી શેકાતી હોય ને ત્યો જ જવાનું તુષારભાઈ કોઈનું ઘર ખતમ કરી દેવું ને એના કરતા કોઈનું ઘર બનાવી દેવું ને એ વધારે પુણ્ય. કોઈ નફરત વેચી અને 4 માણસને લડાડવા ને એના કરતા પ્રેમનું ગોળની કાંકરી ખવડાવી પ્રેમ વેચવો ને એ મહત્વની વાત. રાહત ઇન્દોરી સાહેબની શાયરી મને યાદ આયા लगेगी आग तो आएंगे कई घर सारे जज्मे में यहाँ पे हमारा मकान सिर्फ तोड़ी है એવી કોઈક શાયરી છે. સાચી વાત છે. બરાબર. પાટીદાર સમાજના જે આગેવાનો રહ્યા અને આ બેનને બોલાવશે અને બોલાયો અત્યાર સુધી હવે બોલાવીને બતાવો તો હાચા. એટલે તમને એવું લાગે છે કે કાજલ પતી ગયું વિચાર પૂરું થઈ ગયું કોઈની તાકાત નહીં ને એવું નહીં કે હું ધમકી આલું હું તો કશું ના કરું. આટલો વિશ્વાસ કેવી રીતે? વિશ્વાસ એટલા માટે છે કે સમાજ જાગી ગયો. અત્યારે સમાજની અંદર જે નફરતનો સૂર ફેલાવો ને અને તુષારભાઈ તમે કોઈ એવું બીજું કોઈ કામ હોય ને તમારું તો 1 મિનિટ માટે સહન કરી લે કોઈ. આ તો કોઈ પણ સમાજનો તે ક્લિપ તમને ગમી? ના મને તો કોઈ પણ માટે મને તો ધર્મ માટે હોય કે સમાજ માટે એવી વાત નહીં. મીડિયા બધું છોડ દો. એક ક્લિપ તમને શાંતિથી સાંભળો તો એ ક્લિપના ના જ ગમે કોઈ સ્વાભાવિક બસ કોઈને ગમે. હવે બધા બીવાય એટલા માટે બીવાણ્યા કે સાલી આટલું બધું અને ઢોલ વાગી ગયું હવે આપણે જો બોલાવીશું તો કોક તો હશે ને પાટીદાર સમાજમાં કહેવાય બેન બફાટ ના કરતો કો તો જઈને કહી આવશે રહે બીજો બફાટ ના કરતો સમાજ બમાજ ઉપર તમારે બીજો જે બફાટ કરવો એ કરજો કારણ કે તમને બોલ્યા પછી ભોન રહેતું નહીં અને તમારા હાથમાં માઇક આવી જાય તમે ઓડિયન્સ જોવો પછી કાબુમાં રહેતો નહીં ગેર વગરની તમારી ગાડી છે છો ઊભું રહેવાનું નહીં હોમું કશું જોવાનું નહીં બફા બફ જવા દેવાની જો અથડાવી અથડાય આ અથડાણી એક્સિડન્ટ અકસ્માત નિવેદન એક નિવેદન તમને એટલી ઊંચાઈઓ ઉપર લઈ જાય 9,999 સારો કામ કરો તુષારભાઈ એક કામ તમારું ખોટું થઈ ગયું ચાહે તમે હોય ચાહે હું હોય ચાહે કાજલ હોય ચાહે અન્ય કોઈ હોય એક નિવેદન એક કામ તમારી જિંદગી તમારી લાઈફ લાઈનો લોક કરી દે ખતમ કરી દે. આ મેં પણ જોયું મારી ઉંમરમાં 48 વર્ષની ઉંમર થઈ
ચડાવ ઉતાર ફલાણું ઢીકણું બધું મેં જોયું. પણ તો એમના લવ જેહાદના જે નિવેદનો છે, પ્રેમ લગ્નના જે નિવેદનો છે, અત્યાર સુધી કેમ કર્યું? પાટીદાર નહીં, કોઈ પણ સમાજ નથી બોલ્યો. ત્યારે એ જ મંચ ઉપરથી તેઓ બોલતા હતા. અરે મારા ભાઈ, તમે સીધો હિસાબ ગણો, આખા બંધારણને તોડી મરોડી નાખ્યું અમને. આખા બંધારણને તોડી નાખ્યું, મરોડી નાખ્યું. આમ કર્યું, તેમ કર્યું, પેલો આમ લાવી દીધો, પેલો આમ લાવી દીધો, ધારા 370 હટાવી દીધી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. એટલે કાયદો લાવી દો ને. આટલું બંધારણને ઝકઝોળી નાખ્યું તો એક કાયદો નહીં લઈ શકતા? ગુજરાતના પનોતા પુત્ર કોણ? તો ભારત દેશના વડાપ્રધાન. ગુજરાતના ગૃહમંત્રી કોણ? તો ભારત દેશના વડાપ્રધાન. મોદીજી ઘણા એમના ભાષણોમાં 3 લાખ કાનૂન ખતમ કરી દીએ. આ ખતમ કરી નાખો. રશિયા યુક્રેન ઉપર હુમલો કરે, અણુ પરમાણુ હુમલો કરવાની વાત કરે, એ કોઈ નહીં રોકી દીધો. રશિયા યુક્રેનનું યુદ્ધ 8 કલાક માટે રોક્યું. આટલા બધા કાનૂન તમે ખતમ કરી નાખ્યા. તો આ કાનૂનની બંધારણને તમે જે કરી દીધું, બાબા સાહેબના બંધારણને બહાર સળગાવવામાં આવે. પેલા મુસ્લિમ સંસદ સભ્ય રાજ્યસભાના કેવું બોલવામાં આવે અંદર, રાજ્યસભાની અંદર શું બોલવા, એ શબ્દો બોલીએ કાંઈ? પણ પ્રધાનમંત્રીજી મગનું નામ મરી બોલ્યા. દાનિશ અલી સાંસદ, એમને રમેશ બિધુડીએ. તમે જોવો તો ખરા નફરતનું શું બજાર ચાલ્યું. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી શું થયું 2 દિવસ પહેલા? ગુજરાત યુનિવર્સિટીની અંદર વિદેશથી અભ્યાસ કરવા આવેલા આવી ગયું ચકાસણીનો સમય, ઉપરથી કહી દેવું પડે, તપાસ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ મામલો બની ગયો. આવી જ એક વાત મારે તમને એ પણ કરવી છે કે માનો કે કાજલ હિન્દુસ્તાની જ્યારે આ પ્રકારના ભાષણબાજી કરે છે, તો આપણે તાજેતરમાં એક મુસ્લિમ મૌલાના સલમાન અઝહરી કે જેઓ મહારાષ્ટ્રથી ગુજરાતના જૂનાગઢમાં બાદમાં તેના વિરુદ્ધમાં સતત અલગ અલગ જિલ્લામાં ગુના નોંધાય છે, તેમને પાસામાં પણ મોકલવામાં આવે છે. તો આ બધી જ કાર્યવાહીઓ જે થઈ છે સલમાન અઝહરી વિરુદ્ધ, તેને આપણે જસ્ટિફાય નથી કરતા, થવી જોઈએ. જે કોઈ પણ જે રોકે એને થવી જોઈએ. પરંતુ કાજલ હિન્દુસ્તાનીના મામલામાં એક ગુનાનો ગુનો નોંધાયો, પરંતુ એમના વિરુદ્ધ પણ ઘણા સ્થળો પર જે રોક્યું છે તેના ગુના નોંધી શકાય છે. કેમ નથી? નહીં થાય, એ કદી નહીં થાય. જો મારે એ બધી જળો જથામાં એટલા માટે હું નહીં પડતો, જેને જ્યાં રોક્યું તમે સમજો તુષારભાઈ, હું ખાલી એક વિડીયો બનાવીને બોલું છું, મારા અંદર સીધે બીજા દર પોલીસ મારા ઉપર FIR ફાળા. એક વિડીયો બનાવ્યો હતો મેહુલ બોગરાના સમર્થનનો. હજી હું મુદતો ભરું. શેનો? મેહુલભાઈ બોગરાના સમર્થનમાં સાજન ભરવાડે જે માર્યો હતો એનો મેં વિડીયો બનાવ્યો હતો. તમે આવું બોલે, રાત્રે 12-2:30 વાગે મારી ધરપકડ કરો. હું એવો શું ગુનેગારું? પણ આવું કેમ થાય છે? એ તો થાય જ નહીં. તમે કાજલ હિન્દુસ્તાની જે દેશના નાગરિક છે, દેશના નાગરિક ધનજી પાટીલ. ના, હું તો મને બાંધો ગણે. એ એકલી જ હિન્દુસ્તાની અને એ એના બાપનું હિન્દુસ્તાન. હું એ તો કહું છું, એ ચિયા બાપે હિન્દુસ્તાન બનાવ્યું એ મારે જોવું. મારી વાત તો આ છે, હું કોક બોલું તો મને અંદર મને તો અનુભવો. મારા ગોગા મહારાજ મંદિરે બહાર દારૂ કોક મૂકી ગયું. એ કોયડી 4 દિવારોની ભેત. એ કઈ ઓફિસર ચોઈસ ની, ઓફિસર ચોઈસ નો કોટરીઓ. એટલે હારો મૂકું ના, હું દારૂ વેચતો હતો, ઓફિસર ચોઈસ નો કોટરીઓ વેચું કે જે અંગ્રેજી નોમ ચાલુ થાય ઓફિસર ચોઈસ થી જ થાય. તે 2 પેટી મૂકી ગયું. અને પછી મને રાતી માર ઘેર હવાના પોરમાં 6-7 વાગે રેડ. દારૂ મંદિરે મળે છે ઘરે? દારૂ મંદિર માર ઘેર હવાના પોરમાં. મારા મમ્મી સ્વભાવ ખરાબ. હવે મારા છોકરાને ભાડી ગયા છો, ઓમ સન તેમ સન, ઓમ અન બધું બગડવા માંડી. એટલે મારા મમ્મી કીધું શાંતિ રાખ મમ્મી. કા મારા મમ્મી એવું શું કરી નાખ્યું મારા છોકરાએ? મેં કીધું મમ્મી શાંતિ રાખ ને, જે કરવું છે કરશે. આપણે બોલીએ છીએ એમને ગુનો. હું જ્યો પછી મને કોઈક આમ છે તેમ છે ફલાણું છે. મેં કીધું પછી ઘરમાં માટલો ગોતું, પેલું ઘરમાંનું અધ્ધર કર્યું. પછી અંદર પેલા એમાં જોવું કિચનમાં, એટલે આમાં છો દારૂ મેલ્યો છે. ઘર જ 2 રૂમનું 3 રૂમનું. પછી ઉપર જોઈએ, નો જોઈએ બધું. અમે કીધું જે ખોલો એ વાંખો ભાઈ. આ વેઠો કોણ કરશે? જે ખોલો એ વાંખો. પછી શું વાંખો? હેડો દારૂ ની તમે દારૂ વેચો. મેં કીધું મારે તો કશું વેચું, દારૂ હું વેચું તમને ખબર ન હોય એવું બને છો? દારૂ વેચતો હોય હું બુટલેગર હોય અને પોલીસને ખબર ન હોય આવું છો બને? છો મોનેમાં આવે?
પછી કોઈ તમારું ખેતર ચો આવ્યું, મેં કહ્યું હેડો ખેતર, ગોગા મહારાજ મંદિરનું ત્યાં અમારું મંદિર. હવે કઈ બાર બધું અમે આમ ફરી આવીને પાછા પહેલા જોઈને જ્યાં જે જગ્યા રહી નતું, પછી આમ આખું ખેતર ફરીને પાછા અહીં આવ્યા. એટલે કોઈ આ જોજો કોઈ એવું દેખાય, ભાઈ આમ આખું કર્યું, 2 પેટીઓ નીકળીને કશું આ મેં મને શું ખબર શું હોય. હા તો સારું હોય તો દારૂ 2 પેટીઓ, બીજું કોઈ મોણન માઇન નહીં નોખી દીધો, નકર મી માર્યો ખુલ્લામાં, છૂટી ગયો નિર્દોષ, નામદાર કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત કરવામાં આવ્યો. પણ હું એ જ કહું છું, માનો કે સલમાન અઝહરી અને આ બંનેની વચ્ચે જે તફાવત જોઈએ તો કદાચ હાલની જે સ્થિતિ છે તેના લીધે બાયસ થઈને તંત્ર કામ કરે, પણ ધનજી પાટીદાર પર તમે કહો છો એ પ્રકારે ધરાધર કાર્યવાહી થાય છે. હું તો એમ કહું છું કે એ જુનાગઢની અંદર એ જે હતા એ બોલ્યા, ઓવેસી બોલે છે, એના ભાઈ બોલે છે, એમને જેમ અંદર નહીં પૂરતા. હા, એ પણ એક સવાલ છે, એમને જેમ નહીં પૂરતા. તો સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવે ઓવેસીની નિમના ભાઈને. કાજલ ખોટી હે તો ઓવેસી નિમના ભાઈએ ખોટા. અને જે જુનાગઢમાં ઉશ્કેરીજનક ભાષણ તમારે કરવાનું કારણ શું એ બી તમારે શું જરૂર પડી? હિન્દુ મુસ્લિમ ફલાણું ઢીકણું શું? અચ્છા, ભાષણબાજી કરવા માટે જે માનો કે અત્યારે તમે અભ્યાસ કર્યો છે, તમને ખબર છે કે બોલાવવામાં આવે છે તો કોઈ ચાર્જ લેતા હોય છે કે કેવી રીતે હોય છે? 300 રૂપિયામાં પોસ્ટ. અવાર વોટ્સઅપ યુનિવર્સિટીમાં તમે નોકરી કરો ને તો ઘઉં કરવા હારા 2 વીઘા, પણ આ યુનિવર્સિટીમાં નોકરી કરો એટલે તમારે સવારથી હોવા સુધી એક જ પોસ્ટ ચલાવવાની, નફરતની પોસ્ટ હોય. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નેતાઓ ભાષણ આપવા માટે આવે છે, માનો કે કાજલ હિન્દુસ્તાનીને જ પાટીદાર સમાજમાં બોલાવતા હતા, તમારો જ સમાજ છે. હા, તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અમારા સમાજની અંદર જે બોલાવવા માંગે છે કાજલ હિન્દુસ્તાની, હું તમને સીધું એ તો કહેવા માંગુ છું કે કાજલ હિન્દુસ્તાનીને જે આયોજકે બોલાયા હતા એ આયોજકનો કાજલબેનને મેં ફોન કર્યો, એના પછી આયોજક જે મુકેશ પટેલનો માર ઉપર ફોન આવે તો એ મુકેશ પટેલ ભારતીય જનતા પાર્ટીની ટોપી પહેરી કેસ પહેરી, તો એ શું કરવા બોલાવતા હશે? મુકેશભાઈ શું કા બોલાવવું પડે? અને કાજલબેને સ્વીકાર્યો કે સૌથી વધારે પ્રોગ્રામની અંદર પાટીદાર સમાજના પ્રોગ્રામની અંદર મને આમંત્રિત કરે છે. તમે જે એંગલ આપો છો એ બીજેપી નો એંગલ આપો છો અને કાજલબેન કહે છે કે પાટીદાર સમાજનો. પણ વાત તો એક જ થઈ ને. તમે સમજ્યાથી પાટીદાર સમાજની અંદર જે બોલાઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી વાળા બોલાઈ રહ્યા છે કાજલબેન, બરાબર? પાટીદારો એવું જરૂરી થોડું, આમ આદમી પાર્ટીના પાટીદારો છે, કોંગ્રેસમાં પાટીદારો છે, ભાજપમાં પાટીદારો છે, અને કશાયમાં નહીં એવા પાટીદાર અમે છીએ. અમારે કોઈ લેવા દેવા નહીં, 3માંથી એકમાં. અને અમારી લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન અપાવવાની. અમારે કોઈ હિન્દુ મુસ્લિમ કરવું નહીં, અમને જે સાથ હાલે એ અમારા હંગાથી. અમને કાલ અમારે પાકિસ્તાન કહે ને કે મોટેરા સ્ટેડિયમ ઉપર નોમ બદલાય એમાં અમે તમારા હંગાથી આવો ભાઈ, અમને શું હતો? સીએ અત્યારે શું કરવા લાવવું પડ્યું? એની તમે શું કહેશો? ચલો સીએ સારી વાત, તો સીએ એને ઘરનો છોકરો ઘંટી ચાટે અને પાડોશીને આટો. હવે સીએ એટલે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર જે પ્રતાડિત છે અને જે એ લોકો અહીંયા હોય છે હિન્દુ પછી શીખ, ઈસાઈ, આ બધા જે લોકો અહીંયા હોય છે એ બધાને 2014 પછી રહેતા હોય એમને નાગરિકતા આપી દેવાની. તો સુભાષ બ્રિજ કેશવનગર નીચે જે 70-75 વર્ષથી ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો જે 153 મકાનો એમનો પાડી દીધો, એટલે ટોટલ પરિવારના સભ્યો રહ્યા છે એ બધા લોકો છે 500 થી 700 લોકો. એ અત્યારે પુલનો રોડ નીચે નહીં રહેતા, તો એ હિન્દુ નહીં? એમને ખબર હતી કે આજે અત્યારે આપણે જય શ્રી રામના નારા બોલાવીએ છીએ, રામની ઘર વાપસી થઈ એની આપણે ખુશી મનાવીએ છીએ, થોડા દાડાની અંદર આપણું ઘર જતું રહેશે અને આપણું આંદોલન સરકાર અંગાત કરવું પડશે. ખબર હતી એમને? એ દીકરીઓને 10મા 12માની પરીક્ષાઓ છે, નાનો દીકરો છે, અત્યારે મચ્છર કરડે, હમણાં થોડા દાડા પહેલા વરસાદ પડ્યો તો એમની હાલત તમે જોઈ, એ અત્યારે શું ખાતો હશે? અને એમનો મરણ થયું હતું, એ મંડપ બાંધ્યો હતો, એ મંડપ પણ એમને ઉખાડી દીધો. કઈ હિન્દુત્વની આ વાત કરી મારા સમજવું? ત્યો કાજલબેન કેમ નહીં જતી? ત્યો આજ કરવું? અને ચલો જેટલા કિસ્સા બનતા હોય આપણે કોઈ લડાઈ નહીં, તમે તાર કરો તમારે જે ટ્રમ્પેટ બજાવવું હોય.
બાકી કાજલબેન જે ગરજી રહ્યો ને જીએ એ એમની ગર્જનાઓ બંધ થઈ ગઈ છે. હજી એમને ખબર જ નહીં કે મહેસાણાના પાટીદાર હંગાથી પંગો પડ્યો. અને મુકેશભાઈની મેં કીધું હતું, મુકેશભાઈ ઊંઝા વિધાનસભા મતક્ષેત્રની અંદર વડનગર આવે અડધું, જે મોદીજીનું માદરે વતન છે, અને પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના જો કોઈ બન્યું હોય ને તો એ પટેલ એ પટેલ હતા, અને મહેસાણાના પટેલ હતા. એટલે આ મહેસાણાના પટેલ હંગાથી પંગો થયો. અને તમને હજી ખબર જ નહીં, અમિત શાહને જો રોકતા હોય ને તો આ બેનને રોકી દઈશું. આ બેનની ઇજ્જત એટલા માટે કરીએ કે એમનો 9,999 કોમ હારો કે ખોટો, અમારે કોઈ સર્ટિફિકેટ આપવું નહીં અને અમે કોમને વખોણતા નહીં, ખરાબ એ નહીં કહેતા, એમને જે કરવું હોય કરો. વાત મારી એટલી જ છે કે એમને જે નિવેદન આપ્યું છે ને, અને અમને વિધર્મી કોઈ, આપિયા કોઈ, કોંગ્રેસિયા કોઈ, નામર્દ કોઈ, અમારી બેન દીકરીઓને આવી ચિતરતી હોય એ મહિલા પાસે અમારા માટે સારું બોલો એવી અમારે શું અપેક્ષા રાખવાની? પણ એક તો તમે કહો છો એ પ્રમાણે તમને આવા નિવેદનો આપે અને જાહેર માધ્યમો પર આવા શબ્દોનો પ્રયોગ થાય, એક વ્યક્તિ તરીકે તમને કેવું લાગે જ્યારે તમને કોઈ એવું કહે કે તમે જેહાદીઓ છો, જેહાદીઓ સાથે ઉઠબેઠ રાખનારા નામર્દો? 15,000 રૂપિયામાં યુટ્યુબ ચલાવે છે, યુટ્યુબની ટીઆરપી માટે. બેનને ખબર જ છો કે મર્દ કને કહેવાય? મા બેન દીકરી માટે લડવા નીકળે ને એને મર્દ કહેવાય. અને મર્દ છીએ ને એટલે જાતે બહાર નીકળીએ છીએ. અમારા વાઈફને કે કોઈને બહાર નીકળવાની જરૂર નહીં પડતી, મર્દ છીએ. બાકી બેને જે લગ્ન કરે એ મર્દ જ છે ને. આવા શબ્દો શોભે, મર્દ ને ફલાણું ઢીકણું ના બધા, આ લેંગ્વેજ આ બેનની. અને કોને બોલ્યું? અરે અમારી માતા બેન દીકરીઓને આખા પાટીદાર સમાજને આવો ચિતરી દીધો, પટેલ સમાજની 7 દીકરીઓને આવી ચિતરી દીધી. અને બેનના ભાઈ અમને હારા કોઈ એવી અમારે આશા રખાય? અમાર મહેસાણા જિલ્લાની અંદર એક કહેવત છે, ડાકણે 9 ઘર ટાળ. અને આ બેને તો એ સમાજ, જે સમાજમાં એમનો લગ્ન થયો, જે સમાજનો કાર્યક્રમ હતો, એ સમાજની અંદર એ જોઈશ એ સમાજની દીકરીઓને જ ભરખી ગયો. જે થાળીમાં ખાધું એ થાળીમાં બેન થૂંક્યો. અને એ સમાજની વહુ છે, અત્યારે તો એ સમાજમાં લગ્ન કરી રહ્યા છે. બધું આ જાણીએ ને એટલે તો મને શરમ આવે. પણ આટલું મોટું બ્લન્ડર તમને લાગે છે કે અમને ચડાવ્યું હશે કે જે 7 દીકરીઓ? મેં તો એવું પણ જાણ્યું કે કોઈ એવા સંગઠનના, એનું નામ માં નહીં દેવું, હજી પાકું પ્રૂફ ના એનું નામ, એમને કીધું તું બેન આ કિસ્સો બોલજો ને તો બરાબર બોલો, ઉકસાવો. હજીની તપાસ ચાલી રહી છે. તુષારભાઈ તમે શું સમજો? મનોજભાઈ પનારા હોય કે હું હોય, તમે શું સમજો? તમે અમારે શું મનોજભાઈ બેન ચર્ચા નહીં થઈ? મનોજભાઈને કીધું તમે આ તપાસ કરો, અને મનોજભાઈએ 2 દિવસની અંદર જ આ બધું ખોડી દીધું. અને પછી આ ભભૂક્યું. મેં વિડીયો ડાઉનલોડ કર્યો, તમને મેં બધું બતાવ્યું, અને પછી હું વિડીયો બનાવું. એ પિરિયડમાં તપાસ કરી લીધી અને પછી એફઆરઆઈની વાત નીકળી. તમે સમજો, એવી સીધા અમે નીકળી નહીં ગયા, દરેક વસ્તુનું પ્રૂફ કર્યું. અને વિડીયો અમે મૂક્યો તો એમાં અમારી ઓછી થઈ, વિડીયો વધારે ફર્યો. અને એમને બેને એ જ રીલ જે મૂક્યો ને એ જ રીલ એ બેને યુટ્યુબમાં જે શોર્ટ વિડીયો એમના એકાઉન્ટમાં મૂક્યો ને, ભગવાધારી એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં, એ એકાઉન્ટમાંથી જ એ યુટ્યુબમાંથી જ મેં અપલોડ કર્યો. બેનને ખબર જ નથી. બોલવામાં તો મુકેશભાઈએ મને ઓછું નહીં બોલ્યા, એમ જ સમજતા હતા લલ્લુ પંજુ. અને આ બેને એવું જ સમજતો હતો. અને બેન મેં કીધું લવ જેહાદ, લવ જેહાદ, લવ જેહાદ. અરે મેલો કા બધો દફતર, હા તમારે તો મૂકી જ દેવું છે. એટલે બેન હું એમ નહીં કહેતો, તમારે જે કમ્પેર બજાવો બજાવો, તમે આ દીકરીઓની શું કરવા વાત કરો? પછી મેં બેનને કીધું, મેં કીધું બેન તમે જે સમાજમાંથી આવો છો, તમારા સમાજમાંથી મને આમંત્રણ મળે અને તમે મને લઈ જાઓ,
હું ત્યાં આવું તો હું બોલું ના મારો કોઈ સમાજ નથી, હું તો હિન્દુસ્તાની લખાવ, તો અમે શેમાં આવીએ? તમે જો લગ્ન કરીને આવે શેમાં આવ્યું? અમે શેમાં આવીએ? તમારા નોમ પાછળ તમે હિન્દુસ્તાની લખાવી દીધું, તમારો સમાજ જતો રહ્યો. પહેલા તમે અગ્રવાલ હતો, પછી તમે સિંગાળા થઈ ગયો, પછી તમે હિન્દુસ્તાની થઈ ગયો. તમે બદલી જો તમે લખી દો ફાઇનલ થઈ ગયું. તમારા નોમ પાછળ તમારા પતિનું નામ લખાવો. તમે એકલા હિન્દુસ્તાની છે, તમે જેના સાથે લગ્ન કર્યો એમની નામ લખાઈને પાછળ લખો હિન્દુસ્તાની, અને અમે શેમાં આવીએ? તુષારભાઈ એક પણ વાત આ બેનની તથ્યવાળી તમને લાગતી હોય ને આ નિવેદનો, તો પછી તમે જાતિના નામ શું કામ લો છો? હા તો હું તો પછી જાતિનું નામ ચો દેવાનું આવ્યું? પટેલની દીકરીઓ હતી, અને એવું એ બોલી શકતા હતા કે ભાઈ હિન્દુ સમાજની અંદર, ગુજરાતની અંદર હિન્દુ સમાજ જે છે એમાં એક એવો સમાજ કે એમની દીકરીઓની મારી પાસે એવી વાત આવી છે, અને વાત એવી છે કે 7 દીકરીઓ આવું ફલાણું ઢીકણું જે યુવક સાથે એવું છે, હું તમારી સામે બોલી પણ નથી શકતી તો થાય. પણ આ તો માઇક હાથમાં આવી ગયું, ઓડિયન્સ મળી ગયું. કાજલબેન પોતે 10 માણસો ભેગા કરીને બતાવજો, ન થાય. કોણ જાય? તમે જો એમની ટીઆરપી તો છે. શેની ટીઆરપી? ટીઆરપી ચાટવાની? ટીઆરપી તો બધો નહીં હોય. ટીઆરપી કોઈ જરૂરી નહીં. પોપટભાઈની ટીઆરપી એ પણ ઓરિજિનલ ટીઆરપી. પોપટભાઈ જે સેવાનું કામ કરે, ટીઆરપી તો બધો નહીં હોય. ખજૂરભાઈની નહીં ટીઆરપી? તો હું એવું જ કહું છું ને, કાજલબેનની પણ એવી ટીઆરપી કોઈ જરૂરી થોડી યાર. ટીઆરપી માં તો ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીની ટીઆરપી હોય, અને ટીઆરપી માટે કદાચ કરતો હોય કોને ખબર? કોન્ટ્રોવર્સી હર રોજ ઉલટો નિવેદનો હાલો. ટીઆરપી થી પેટ ના ભરાય. ટીઆરપી કોઈ જરૂર નહીં. ટીઆરપી તો થોડી ઘણી અમની એ મળે, તો એ ટીઆરપી નો શું મતલબ? લોકોના દિલના અંદર રહેવું એ જરૂરી. તુષારભાઈ એક વિડીયો નહીં બનાવ્યો અત્યાર સુધીની અંદર કોઈ જ્ઞાતિ જાતિ ઉપર, અને ક્યારે કોઈ કેમ તો બોલતો નહીં. મિયા મારી આટલી ઉંમરના અંદર ઘણો ચડાવ ઉતાર જોયા. ઘણી દીકરીઓ માટે અમે લડ્યા છીએ, પણ એનો ઢંઢેરો નહીં પીટ્યો. તમે ગયા છો, પણ એ દીકરીને આપણે જો બચાવીએ છીએ તો એનું એવી સાબિત કરવા માટે નથી બચાવતા. જો બચાવી છે તો તમે એને મનમાં રાખો અને એને સારી શીખોમણ આપો. એને તમે કામ કરેલું કહેવાય. કોઈને ઉગારો છો એને શું કરવાનું? તો તમે એનું શું કરવા ઉગારી? એનો ધંધો ના બનાવો, એને ધંધો બનાવી દીધો, અને તમે એવી કાળી ટીલી કરી દીધી, તમે એવો કલંક કરી દીધો. આજે તમારા ઉપર લોકો નફરત ઓકી રહ્યા, અને મુકેશભાઈને શરમ આવી રહી છે, છતાં પણ મુકેશભાઈ ગુજરાતી એવું એમનું કોઈ ફેસબુકમાં કોઈ છે, એમાં પણ હજી આ બધો ઘટકડો હોગી રહ્યા. શરમ નહીં આવતી તમને આયોજન કરતાઓને? કાજલબેન ખરાબ હોય એના કરતા તો મુકેશભાઈને પહેલા ખરાબ હોય. આટલા વડીલ સમાજના આગેવાનો હોદ્દા પર બિરાજમાન હોય, ભાજપને ટોપીને ખેંચતો પછી આવ્યો. તો આ મામલે આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તૈયારી ધનજી પાટીદારની કે કદી નહીં કરું. ગુનો એવી આયોજક ઉપર ને એવું નહીં. મારે તો કાજલબેનને માફી નહીં મગાવી. અચ્છા, મને એમાં કોઈ રસ નહીં કે એને નીચી પાડીને મારે મોટા થવું ને એવું બધું મને કોઈ રસ નહીં. મારી વાત એટલી જ છે કે હું જે નિવેદન આપ્યું એમને તોડવું તો પડશે જ, અને માફી કરવા મગાવી પડે. આ બધો ભાઈ હું માફી માફી માગી લો, અમને શું વેલ્યુ? આ તો કાલે બોલছি. આ બેનના ઉપર હું ભરોસો રાખવાનો મારે? જેને નફરત જ વેચવી હવારથી હોવા સુધી. હું એવું નથી કહેતો કે જે કોમ કરીશ એ ખોટું છે. હું એને સમર્થન નથી કરતો ને હું એને સાથે નહીં આવતો. હું આ બેનનો કોઈ બેન કામ કયું કરે છે જેને તમે સમર્થન નથી આપતા? અરે કાજલબેન આ લવ જિહાદ નું છોકરી લાઈન પેલી છોકરી લાઈન અમને એમ કે તમે તાર ઘરમાં સુઈ જાઓ એસીમાં, લડું છું હું, મારા ઉપર આટલું શું લડ્યો? શું લડ્યો? કનું ઊંચાઈઓ ઉપર જતો રહ્યો સમાજ? શું થયું? શું લડ્યો? રિક્સ વાળું બેન કામ કરે છે, શું કર્યું? પણ એ તો મેં કીધું કે આ રિક્સ વાળો કામ કરવો, આ બધી મગજમારીઓ કરવી, એના કરતા રોજ બંધારણને તોડી મરોડી નાખ્યું. દેશના બંધારણને તોડી મરોડી નહીં નાખ્યું
તો એમાં એક આ કાયદો ઘુસાઈ દો, ના રહેગા બાસ ના બજેગી બાંસુરી. કાજલબેન ના ગયા, હું મારા ગયા. અને આ તમામ માતા પિતાઓનો આ પ્રશ્ન 22 વર્ષની દીકરી કરી હોય અને કોઈ પણ માતા પિતા નથી ઈચ્છતો તો દીકરી જતી રહે છે, એ કોને ગમે? અને દીકરી કાયદા એવા અને દીકરી ત્યાં લગ્ન કરી લે, એને સ્વીકારવી પડે. તો આ બંધારણને આટલું બધું તોડી મરોડો અને વાહ વાહીઓ કરો, તો આ એક કિસ્સો કાજલબેન એ નહીં લડી શકતો કે ભાઈ આ બંધારણને તોડી મરોડો તમે આટલું બધું, એ કાયદો આ લગાવી દો એટલે હેરાન ગતિ જાય કાયમીની. પણ તો પછી લવ જિહાદ ન થાય, ધંધો ન થાય, ધંધો વેપાર ટીઆરપી કોઈને બદચલન કહી દેવો, સ્ટેજ ન મળે, માઇક ન મળે, ઓડિયન્સ ન મળે, સીધો રસ્તો નહીં કરવો. અને દરેક માતા પિતાઓનો આ પ્રશ્ન, એક સમાજની નહીં, દરેક માતા પિતાઓ એ પ્રશ્નને જો ખતમ કરવો હોય તો તમે બંધારણને જો આટલું તોડી મરોડો છો, સંસદ બહાર સળગાવો છો, તો એક કાયદો આ નવો બનાવી દો. પણ એ નહીં કરવું તો ખીચડીઓ જે પાકી રહી છે કુકરમાં, સીટીઓ જે વાગી રહી છે, બધું બંધ થઈ જાય. પાટીદાર સમાજના લોકો જ પાછા આવા કાર્યક્રમો ગોઠવે, શરમ જ નહીં એમને લોકો. લડાઈ મારી આ એટલે કાજલબેન માફી માંગી લો. કાજલબેન આ છેલ્લી વાત હું તમને કરું છું. કાજલબેન માફી તો બરોબર છે, તાકાત નહીં કોઈ સમાજનો કોઈ વ્યક્તિ બેહાડ. હજી તો સમાજના હોદ્દેદારો નિવેદનો આલ છે. વિપુલભાઈ ચૌધરી સાહેબ પૂર્વ ગૃહમંત્રીજી એવું શું બોલ્યું હતું? સારું અને સચોટ નિવેદન હતું વિપુલભાઈ ચૌધરી. છતાં પણ એને લઈ મોરબી ભાજપના પટેલ સમાજમાંથી આવે છે કાંતિભાઈ અમૃતિયાજી, વિપુલભાઈના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપે છે. અને વિપુલભાઈ સમજુ વ્યક્તિ છે, દિગ્ગજ નેતા છે, એટલે એમને નિવેદનને તોડી મરોડી. તો મને ખબર જ હતી, હું લાઈવમાં બોલ્યો હતો કે વિપુલભાઈ તોડી મરોડશે 2-3 દિવસમાં. સ્વાભાવિક છે, એમનો કોઈ એવો ઈરાદો નહોતો અને એવું કોઈ નિવેદન નહોતું. એમને વાસ્તવિકતા બતાવી હતી પાટીદાર સમાજની કે હોદ્દેદારોની અંદર શું ચાલે. પણ વિપુલભાઈ બતાવ્યું ને એ ખોટું, કારણ કે વિપુલભાઈએ મૂળ તો વિપુલભાઈએ કોઈ દાડો બસમાં ફર્યા નહીં. વિપુલભાઈ ઉપર આરોપો લાગ્યા, વિપુલભાઈએ જેલમાં જઈ આવ્યા અને આ જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને જેલમાં મોકલ્યા હતા. એ જ ભારતીય જનતા પાર્ટીનો વિપુલભાઈ પ્રચાર કરે, એટલે રાજકીય નિવેદન હતું. છતાં પણ કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્યશ્રી નિવેદન આપે છે. હવે મોરબીની જ પટેલ સમાજની કોલેજમાં અભ્યાસ કરતી 7 દીકરીઓ ઉપર એવી અભદ્ર ટિપ્પણી કરી દીધી આ કાજલે, અને એમના માતા પિતાને રીલ બનાવતો હોય, બીજું કોઈ કામ કરતો હોય, પિતા પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં વ્યસ્ત છે, અને એવું નિવેદન. અને એની ગુંજ કાલે ગુજરાતનું કોઈ એવું મીડિયા નથી, કોઈ એવો વ્યક્તિ નથી સોશિયલ મીડિયાની અંદર એવી ગુંજ ઉઠી. હજી સુધી એ મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નિવેદન આલ્યું. ચમ ને શું કામ નહીં આલું? કોઈ લોચો પડે અને એમને આલવું પડશે, એમને આલવું જ પડશે, બધાને આલવું પડશે, એક ને. આ સમાજ જોઈ રહ્યો. અમે તો ટીલી ભૂસવા માટે લડીએ છીએ, અને એ પણ અમારી મા બેન દીકરીઓ ઉપર જે ટીલી લગાવી કાજલે, એ કાજલ આંખમાં શોભા. અને બેન તમે જોજો, મારે આવું ના બોલવું જોઈએ, પણ ભાભી હોય એટલે બોલાય. પાટીદાર સમાજમાં લગ્ન કર્યો, ભાભી તો હાચો ને, ભાભીની તો થાય ને મસ્કરી, મજાક થાય ને થોડી ઘણી, તો ભાભી તૈયાર થઈને મારો નીકળીશ અને પછી જે સબસબાવશે ઘેર વગરની ગાડી લઈને નીકળીશ, જો ભટકાવી હોય ભટકાય. કાજલ ને બાજલ ને મેકઅપ ને બેકઅપ ને બુટિયો ને મોટો ને ગળામાં હાર ને બધું પહેરીને નીકળીશ. અમારો ભાભી હો વિરાંગના, ડિજિટલ વિરાંગના.
રણ મેદાનની અંદર લડવાનું હોય, ડમરીઓ ઉડતી હોય, એ વીરાંગના નહીં. આ તો ગાડીમાં બેહીને, અમારો ઘેર વગરની ગાડીમાં બેહીને અમારો ભાભી જોઈ. અને પછી જે લહોટ માઇક હાથમાં આવી ગયું, માઇકાસુર અમારો ભાભી, અને ઓડિયન્સ જોઈ લીધું, પછી મનમાં આવે ઠોક્યું અમારા ભાભીએ. આ બેનને શું કહેવું મારે? અને પછી બધા જોઈ રહ્યા હોય, અમારા સમાજના બધા તાલીઓ પાડે, હો હો, એટલે હો પટાઈ દીધો. દરેક વાત આટલી સ્પષ્ટતાથી બોલે ધનજી પાટીદાર, ડર નથી લાગતો? શેનો ડર? શેનો ડર? શેનો ડર? પણ એમ કહું છું, આજકાલ જે માહોલ કશું નહીં મારા ભાઈ. તો શું ડર? ભૂખ્યો હોઈ જવું તુષારભાઈ? મને મારા છોકરાનો મારો સપનો, મારે મારા વાઈફના કેરમાં હાથ ઘાલીને ફરવું, અમારે સ્વિટરલેન્ડ બીજરલેન્ડ ફરવું, ફોટા પડાવવા, મજા કરવી. મારા વાઈફ નું પૂછજો, આંખોમાં કાજલ લખે કેટલો સમય થયો? પૂછો, ઘેર ફોન કરી આવો એકવાર. મારો છોકરો નહીં કહેતો હોય, પપ્પા અમારે બહાર જવું હોય, અમને ફરવા લઈ જાઓ. સપનો મારી નથી અમી બધાનો. મારી 3 બહેનો, ઘરમાં હું એકલો જ જવાબદાર છું. મારો બાપ અને મારી માં. મારા બાપે મને એક જ શબ્દ શીખવાડ્યો, જિંદગીના અંદર જૂઠ નહીં બોલવાનું, અને ગમે તેવી પરિસ્થિતિની અંદર કોઈ ડરવાનું નહીં. અને મારા રગોની અંદર 2 ખૂન દોડે, એક કણસાંગરા, કારણ કે મારી માં કણસાંગરા છે, કણસાંગરા પરિવારમાંથી આવે છે, અને ઉનાવાના કમાણિયા પરિવારમાંથી મારા પિતાજી આવે છે. એટલે કમાણિયા અને કણસાંગરા અને કડવા, એટલે અમારી જીબે એવી. અને મારો ત્યો મામાના ઘેરે પરિવાર એવો, સચ્ચાઈ માટે ગમે તેવો હદ સુધી લડવાનું, અને શરણાગતિ નહીં. અને બીજી વાત, કાળા નાગ ગોગાનો પૂજારી છું, ગોગા મહારાજનો સેવક છું, અને જમના શિકોતર માતા મારા ભક્તિની આવેલી મારી માતા છે. મને એમને એક વખત કીધું તું, તાર શું જોવો બેટા? મેં કીધું નામ જોવો. પૈસા નહીં જોતો? મેં કીધું કદી નહીં જોતા. તો લડ્યા જા. આજે નામ હન ગુજરાતમાં, તો નામ હ તો સચ્ચાઈનું નામ. તુષારભાઈ, એવા લોકો મને ફોન કરી, એક વખત એવો સમય આવે, એવી એક ક્ષણ આવે કે બસ બંધ કરી નાખો બધું, નહીં કશું કરો. ત્યારે એક તમારા જેવો વ્યક્તિ છેવાડે બેઠો હોય ગુજરાતના, કો તો 7 સમુદ્ર પાર બેઠો હોય, એ વ્યક્તિ ફોન કરે, વડીલ મારા પપ્પાની ઉંમરનો વ્યક્તિ ત્યાંથી ફોન કરે કે ધનજી પાટીદાર, તમારો વિડીયો જોઈને મને આનંદ થાય, તમારી વાત બિલકુલ સાચી છે. એટલે ફરીથી જોમને જુસ્સો આવે કે ના, બસ લડો ભાઈ. 7 સમુદ્ર પાર બેઠો હોય, ગુજરાતના કોઈ છેવાડે બેઠો છે, અને એ વ્યક્તિ જો આપણા પિતાજીની ઉંમરનો અથવા યુવાન હોય, કોઈ માતાનો ફોન આવે, ત્યારે મને એમ થઈ જાય હું જે બોલી રહ્યો છું એ સાચું બોલી રહ્યો છું. તો હું એના માટે લડું છું, હું મારા માટે લડું છું, મારા આવનારા ભવિષ્ય માટે લડું છું, મારા દીકરાઓ માટે લડું છું. આજે આ કાજલબેન આ ના કર્યો હોત વિડીયો ડાઉનલોડ કરીને, તો 9 મહિનાના વાણા વહી ગયા. એક મરદનો બચ્ચો બહાર ના નીકળ્યો. આ સમાજનો ભોળો કહેવો કે શું કહેવું? અને આવતી વખત તો વધારે બોલી જવું તમારા મીડિયાની અંદર. આવતી વખત તો ભગવાનને પ્રાર્થના કરવા માંગુ છું કે કોઈક લડાયક સમાજની અંદર જન્મ આલજે. 9 દીકરાઓની હત્યા થઈ જઈ, એ અમિત શાહ લક્ષચંડી મહાયજ્ઞની અંદર એ મને જરાય પસંદ નતું. ના આવવા જોઈએ. હું એવું નથી કહેતો મી રોક્યા, પણ મેં વિરોધ કર્યો હતો. મારાથી રોકોને એવું નહીં કહેતો, પણ મેં વિરોધ કર્યો તો ના આવવા જોઈએ. કારણ મારા 9 ભાઈઓ મર્યા, એ પણ બંદૂકની ગોળીઓ મારીને એમની હત્યા કરવામાં આવી. એમનો ગુનો શું હતો? તમારે 10% સવર્ણ જ્ઞાતિને અનામત આપી હતી મોદીજીએ.
તો લેટ કેમ આપી? 9 દીકરાઓને મારા પાસે કેમ આપી? પાટીદાર સમાજની મા બેન દીકરીઓને મારા પાસે કેમ આપી? અનામત લેવી તમારી મા બેન દીકરીઓને મોકલો, આવી બધી ગાળો સંભળાય પછી કેમ આપી? પ્રતિક પટેલ મહેસાણાનો એક દીકરો અપાઈ છે, એની છોડી જ્યારે કે પપ્પા આપણે ફરવા જવું, પ્રતિક ચાલે છે અત્યારે તો, અને દીકરી જ્યારે બોલે છે ને એ દ્રશ્ય જોયું છે ત્યારે રુદન કંપી ઉઠે છે. મયુર પટેલ કે મમ્મી મારે જીવવું છે, આ શબ્દો મેં સાંભળેલા છે. અને દીકરાને ગોળી વાગી હતી અને દીકરો મરી ગયો. એ દીકરો મરી ગયો એટલે હું મારા મમ્મી અમે 30-40 માણસ બહેરોન બધો અમે બેસવા માટે જઈએ છીએ ત્યાં, અને ઘરે આવતા મેં સંકલ્પ કરી દો કે કોઈ ભજન તો છોડો, પણ આ 9 દીકરાઓ જે મૃત્યુ પામ્યા, જેમને મારી નાખવામાં આવે છે, આજથી ઉનાવા ગામની અમારા કમાણીયા પરિવાર મોટો પરિવાર છે, એ પરિવારમાંથી આવ્યું છું. મેં કીધું આજથી કમાણીયા પરિવારની અંદર કૂતરાઓના રોટલા આ 9 દીકરાઓના નામે આજીવન ચાલુ કરો બનાવવાનું. અને પહેલી વખત બધું લાવી મારા ખર્ચે લાવીને બધું તૈયાર કરી દીધું. આજે પણ કેટલા વર્ષનો વાણો વહી ગયો, આજે પણ કૂતરાઓનો રોટલા અમે નાખીએ છીએ અને રોટલા ચાલુ છે. આ ધનજી પાટીદારની આ વિચારધારા મેં કર્યું એવું નહીં, પણ આજે હું મૂંગા પ્રાણીઓને 9 દીકરાઓ 14 દીકરાઓના દિવ્ય આત્માનું પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે, અને આ મૂંગા જે કૂતરાઓ છે અબોલા એ બધા લોકો રોટલા ખોય એટલે આમના દિવ્ય આત્માનું ભગવાન શાંતિ આપા. ધનજી પાટીદારની વિચારધારા ઉનાળામાં આવીને જોઈજો. 1000 રૂપિયા 2000 રૂપિયા 3000 પહેલો મારો ખર્ચો થયો, આજે એમાં બેલેન્સ. અમારો પરિવાર મોટો અને રોટલા ચાલુ છે કૂતરાઓના. આ તુષારભાઈ હું આવી જીવન જીવું, શું મને કષ્ટ નહીં પડતું હોય? એટલે હું ડરતો નહીં. હું હવે કશું ખોટું કરવું જ નહીં. મારો કોઈ ટિકિટ નહીં લેવી, મારો કોઈ સંસ્થાનો હોદ્દેદાર નહીં બનવું, મારો કોઈ સ્વાર્થ જ નથી. પછી ઈડી આવે સીડી આવે તો કોઈ કશું મળે એવું નહીં. હું એવો કોઈ ધંધો જ નહીં કરતો, મને કોઈ રસ જ નહીં. મારી રીતે 10-15 હજાર રૂપિયા ચલાવું છું. મારો છોકરો નોકરી કરે, તમને ખબર છે 10,000 કે પપ્પા પગ દુખે, આખો દાડો ઉભું રહ્યા, ત્યારે હું રોઈ જાઉં અને મારા દીકરાને કહું કે બાપના નામે કદી ન કમાતો. આ ધનજી પાટીદારની વિચારધારા. તું યાર ભાઈ નીકળ્યો હું લડવા તો તલવારની ધાર ઉપર રહું. અને કાજલ ફાજલ આ બધો મને સમજાવજી, આ બધો મને વિધર્મી કે છે. અને ગામમાં આવીને પૂછી લો કોઈને કે ઓરિજિનલ મર્દ, કોઈને પૂછો કે ધનજી પાટીદાર શું, તો બધા કહે છે ઓરિજિનલ મરદ. આ કાજલ મને ના મર્દ ને બર્દ ને આ બધી બોલતી છે. આ મારી લડાઈ. શું ભાજપ, શું કોંગ્રેસ, કોઈ દાડ હું લડતો નહીં. હિન્દુ મુસ્લિમ ફલાણું ઢીકણું કોઈ જ્ઞાતિ જાતિ, આ મારી લડાઈ. મારી લડાઈ ઇન્સાનિયતની. ભૂખ્યા માણસને ખવડાવો, આ લડાઈ અમારી. તરસ્યા માણસને પોણી પો, એ પણ જીવતા. કભી પ્યાસે કો પાણી पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. મારી માં, મારો બાપ મર્યા મૃત્યુના છેલ્લા સમયે. મારા પપ્પા પણ બોલ્યા હતા કે એક મરદ દીકરાને જન્મ આપ્યો. મારી 3 બહેનોને પૂછી લો, મારી પત્નીને પૂછી લો, મારા છોકરાને પૂછી લો. મારા પપ્પા કહેતા કોઈ કમ્પ્લેન નહીં. મારું જીવન ધન્ય થઈ ગયું. મારી મમ્મી જ્યારે મૃત્યુ પામી, મારી 3 બહેનો અમે બધો હાજર છીએ. મેં કહ્યું મમ્મી કોઈ કમ્પ્લેન? કે મરદ દીકરાને જન્મ આપ્યો. બસ એક કમ્પ્લેન કે તને એવા હોદ્દા ઉપર હું જોવા માંગતી હતી. મેં કહ્યું મમ્મી આટલું બધું નો નથી, ચેવડો મોટો હોદ્દો. કે તોય ભાઈ માની તો ઈચ્છા હોય ને, તારી ઈચ્છા હું પૂરી કરું. તુષારભાઈ એવી માતા પિતાના
કોખે એવી માતાના કોખથી જન્મ લીધો અને પાક્કું ધાવણ ના લાજવું જોઈએ છેલ્લે સુધી. જો સુધી આ ખોડિયાની અંદર જીવ છે ત્યાં સુધી સરદારની લડત લઈને નીકળ્યો. મિથિલેશભાઈ અમીનનો એક વિચાર હતો, 7-8 માણસો હતા, સરદારની અખંડ જે જ્યોત કરમસદની અંદર ઈકન શપથ લીધા કે મોટેરા સ્ટેડિયમ પર અને સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર જેટલો પણ ફ્લાઇટ ઉતરે એ ફ્લાઇટ ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક पे आपका हार्दिक स्वागत है आज બોલાવું જોવા. આ સોગન લીધા મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ, બીજું કોઈનું નામ ન હોવું જોઈએ. 5 વર્ષ માટે દેશની જનતા ભાજપની સરકાર બનાવી, વડાપ્રધાનને વડાપ્રધાન બનાવ્યા અને એ વડાપ્રધાને બધું તોડી લીડા ઉડાડી જીવતા જગત્યું કરી દીધું મોટેરા સ્ટેડિયમ પર અને 50 વર્ષના કરાર ઉપર અદાણીજીને એરપોર્ટ સોંપી દીધું. પોતે 5 વર્ષ માટે આવીશ અને 50 વર્ષના કરાર માટે અદાણીજીને એરપોર્ટ સોંપી દીધું. આ જ્વાળા જલન, પણ આ જલન કોણ બોલે? તો એ કાજલબેનની તાકાત. એમને તો તંપીર બજાવો. કોઈ દાડો એમને 4 સનાતન ધર્મના 4 શંકરાચાર્યજીઓનું સમર્થન નથી કરવું. શંકરાચાર્યજીઓ વિશે નથી બોલવું કે શંકરાચાર્યજીઓની રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અંદર હાજરી કેમ નહીં? રાષ્ટ્રપતિજીની હાજરી કેમ નહીં? નવા સંસદ ગૃહનું ઉદ્ઘાટન કર્યું એમાં રાષ્ટ્રપતિજીની હાજરી કેમ નહીં? એ મહિલા જ છે ને. સબરી માતાની વાત કરવી પણ સાક્ષાત સબરી માતા છે રાષ્ટ્રપતિજી, એમની વાત નથી કરવી, એમનો પૂજન એમનું નમન નથી કરવું. આ મારી લડાઈ, વિચારધારાની લડાઈ. તો હતા આપણી સાથે ધનજી પાટીદાર કે જેઓ હાલ કાજલ હિન્દુસ્તાની દ્વારા આપવામાં આવતા ભાષણો, તેમના જે રોકાતા ભાષણો પર તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનો વિરોધ છે કે જે પ્રકારે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર, ખાસ મોરબીના પાટીદાર દીકરીઓ માટે જે વાત બોલી છે અને એક નહીં પરંતુ 7 દીકરીઓ માટે તેમણે વાત કરી છે અને જે ટિપ્પણી કરી છે તેના માટે તેઓ સ્પષ્ટતા કરે. તેઓની એ પણ માગણી છે કે જો તમારી પાસે આ ઘટનાની કોઈ વિગત છે અને તમારી વાતમાં કોઈ તથ્ય છે તો ચર્ચા કરો, અમને વિગત આપો અને એ વિગત તમે આપી જ શકો, કારણ કે તમે કહો છો કે અમારી લડાઈ જે છે તે લવ જહાદ વિધર્મીઓ વિરુદ્ધની છે, તો એ બાબતની વિગત આપો. પરંતુ હજુ સુધી તેમને કોઈ વિગત નથી મળી. ઉલટાના આયોજકોના ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો જોઈએ હવે કાજલ હિન્દુસ્તાનીનો આ વિવાદ ક્યાં પહોંચે છે. કાજલ હિન્દુસ્તાનીને હવે કોઈ આયોજકો બોલાવે છે કે કેમ? ખાસ કરીને તેઓને પાટીદાર આગેવાનો, પાટીદાર આયોજકો દ્વારા ખૂબ જ નિમંત્રણ આપી અને તેમને ભાષણબાજી કરવા માટે બોલાવવામાં આવતા હતા. હાર પાટીદાર સમાજ તેમનાથી ગિરનાયેલો છે, ખફા છે, રોષે ભરાયેલો છે અને મોરબીની અંદર મનોજ પનારા હોય કે પછી મહેસાણાની અંદર ધનજી પાટીદાર, ચારે તરફ રોષની જ્વાળા ભભૂકી રહી છે. તો આગામી સમયમાં શું થાય છે, દરેક માહિતી, દરેક વિગત અને દરેક બાબતના વિશ્લેષણ સાથે આપની સમક્ષ આવતો રહીશ. પરંતુ એક સલાહ, એક હિદાયત અને એક ખરેખરની જે સત્યતા છે તેની વાત કે જે રોકતા ભાષણોથી દૂર રહેજો. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો ક્યારેય આ પ્રકારના કિસ્સાના શિકાર ન બને, તમારા બાળકો ક્યાંક તમે ભણવા મોકલો છો, ડૉક્ટર બનાવવા મોકલો છો, ત્યાંથી આતંકી બની અને ઘરે ના આવે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.